નમસ્કાર, હું પ્રવીણ. આ પહેલા જ્યારે ડિબેટ કરી હતી ત્યારે ઓમિક્રોનના ખતરાને લઈને આપણી તૈયારીઓ કઈ પ્રકારની, વિશ્વના અન્ય દેશોમાં જે સ્થિતિ ઉદ્ભવી છે, ત્રીજી લહેરની ચર્ચા પણ ઘણી થઈ. પરંતુ ચર્ચા બીજી લહેરની છે, અથવા તો બીજી લહેર સુધીમાં જે લોકો કોવિડના કારણે મોતને ભેટ્યા, જે આપવીતી છે, જેની સાથે વીત્યું છે, જેને વીત્યું છે એ વધારે સમજી શકે, એમાં વધુ ઊંડું ઉતરવાની જરૂર નથી. પરંતુ જે પણ પરિવારે પોતાના મોભી, પોતાના પરિવારજન ગુમાવ્યા, તે બાદ ચર્ચા ઉઠી કે વળતર 4 લાખની પણ વાત થઈ ત્યારે સરકારે કહ્યું કે 4 લાખની સ્થિતિમાં નથી. ઘણા બધા અમુક એવા અર્થશાસ્ત્રી પ્રવક્તા પણ છે જેને 4 લાખ જે મૃત્યુ હતા એ સમયે કોવિડના કારણે દેશભરમાં, તેને 16 લાખ સરકાર 16 લાખ કરોડ ખર્ચશે એ પ્રકારનો આંકડો પણ આપ્યો. એકચ્યુઅલી થતો હતો ત્યારે 16,000 કરોડ. પણ આજે કેમ વળતર અને તેની ચર્ચા થઈ રહી છે? કેમ કે જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી સુપ્રીમ કોર્ટે, ગઈકાલે રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરી, મહેસૂલ મંત્રી, કેબિનેટ મંત્રી ગુજરાતના, અને કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે કહ્યું અને કોવિડના કારણે જે મૃત્યુની વ્યાખ્યા બદલાઈ, તો ગુજરાત સરકારે 22,000 વારસદારો જેમના પરિવારમાંથી કોવિડના કારણે કોઈનું મોત થયું છે તેમને સહાય ચૂકવી દીધી. આજે પણ તમારા સુધી આરોગ્ય વિભાગની પ્રેસ નોટ પહોંચી હશે, ગઈકાલે પણ પહોંચી હશે. તો સત્તાવાર જે સરકારી આંકડો છે એ દર્શાવે છે 10,100 કોવિડના કારણે. અને આંકડા પર ઘણી વખત સવાલો પણ ઉઠ્યા. કોંગ્રેસ વિપક્ષે તમામે સવાલ ઉઠાવ્યા કે એક્ઝેક્ટ આંકડો ઘણો બધો છે, એટલીસ્ટ ચર્ચા કરો, આંકડાઓ કલેક્ટ કરો અને જે તે પરિવારજનો છે તેના સુધી સહાય પહોંચાડો. કેમ આંકડા છુપાવાઈ રહ્યા છે? તો આ ઘણું બધું થયું. પણ સુપ્રીમ કોર્ટે આજે પણ સુનાવણી કરી અને આજે સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું અને ગુજરાત સરકારને નસીહત પણ આપી કે કોવિડથી જે મૃત્યુ થયા છે અને તેમના વળતર માટે જે અરજીઓ આવી રહી છે, તો વધે તો વધવા દો, આંકડાની ચિંતા ન કરો. જે બાકી વળતર છે, આમ તો 22,000ની વાત કરી ગઈકાલે રાજેન્દ્ર ત્રિવેદીએ કે 22,000 જે પરિવારજનો છે, તેમના વારસદારો છે, તેમને સહાય ચૂકવાઈ ગઈ ડીબીટી થ્રુ 50,000. તો હવે અરજીઓ વધશે ખરા અને 1 અઠવાડિયાનો સમય આપ્યો છે સુપ્રીમ કોર્ટે કે 1 અઠવાડિયામાં બાકીનું જે ચૂકવણું છે એ પૂર્ણ કરે. તો તમામ પરિસ્થિતિઓ વચ્ચે 10,100 આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે, અને જે વ્યાખ્યા બદલી, જે રીતે ગઈકાલે રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કહ્યું, મહારાષ્ટ્ર પણ છે, આમાં કોંગ્રેસ બીજેપીની વાત નથી, પરંતુ ફટકાર લગાવી છે. અને ઘણી વખત જ્યારે સુપ્રીમ કોર્ટ વડી અદાલત ફટકાર લગાવે તો કોઈ પણ સરકાર જાગે અને એક્શનમાં આવે, ત્યાં સુધી મુદ્દો ફ્રીઝમાં પડ્યો હોય. તો ગંભીર મુદ્દો છે, હજુ પણ વિવાદોમાં છે આંકડા. પણ સુપ્રીમ કોર્ટે આજે જે વાત કરી છે એ પણ ઘણી બધી અગત્યની છે અને બાકી જે વળતર છે એ ચૂકવવામાં આવશે. તો આજે પણ સવાલ કેમ કે જગદીશ ઠાકોર સહિતના નેતાઓ, કોંગ્રેસે પણ આક્ષેપ કર્યો કે ભાઈ, એક ભૂતકાળમાં પણ આક્ષેપ હતો કે 1 લાખથી વધુ લોકોના મોત થયા છે માત્ર ગુજરાતમાં કોવિડના કારણે. ઘણી બધી યાત્રાઓ પણ નીકળી, પણ સત્ય શું? આજે પણ એ પાછળ ક્વેશ્ચન માર્ક છે. પણ હા, જે નવી વ્યાખ્યા બદલી કે આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 30 દિવસમાં હાર્ટ એટેક કે અન્ય કારણોસર જો મોત થાય દર્દીનું, તો એ કોવિડમાં ગણવું અને વળતર માટે લાયક રહેશે. આ પણ ઝાટકણી સુપ્રીમ કોર્ટે કાઢી. તો આંકડો તો ઓફિશિયલ 22,000 થઈ ગયો. જો સરકારે ચૂકવી હોય તો હજુ બાકી છે, ક્યાં પહોંચશે બીજા નંબરની વાત છે. અને આ સાથે આંકડો પણ વધશે. આરોગ્ય વિભાગનો આંકડો ક્યારે ચેન્જ થશે એ પણ એક બહુ ગંભીર સવાલ છે. તો સત્ય શું કોવિડથી મોત પાછળ અને આંકડાઓ અંગે? આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં એક ડોક્ટર જોડાશે, ડોક્ટર યોગેશ ગુપ્તા. સ્વાગત છે ડોક્ટર સાહેબ. યોગેશ સુરગર, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક, પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, ડોક્ટર શ્રદ્ધા રાજપૂત ભાજપમાંથી જોડાશે, અતુલ પટેલ કોંગ્રેસમાંથી જોડાશે. તમામનું સ્વાગત છે. શ્રદ્ધાબેન, આપથી જ શરૂઆત કરીએ. ફટકાર લગાવી એવું નથી માત્ર ગુજરાત સરકારને, મહારાષ્ટ્ર સરકારને પણ ફટકાર લગાવી, ત્યારે સરકાર થોડી જાગી અને હવે કહ્યું છે સરકારે કે ભાઈ આંકડાઓની ચિંતા ન કરશો, કેટલી અરજીઓ આવી, અમને ત્યારે જ મતલબ કે સુકૂન થાય કે જો આપણે કોઈ એવું રાજ્ય હોઈએ કે એક એક્ઝામ્પલ સેટ કરવામાં આવે કે જેને વીતી છે તેવા મેક્સિમમ લોકો સુધી સહાય પહોંચવી જોઈએ અને એ જ હેતુ હોવો જોઈએ. તો આંકડો તો આરોગ્ય વિભાગનો 10,100 બતાવે છે. પણ જે રાજેન્દ્ર ત્રિવેદી ગઈકાલે વાત કરી કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે કોવિડ ડેથની ડેફિનેશન છે એ બદલી, એના કારણે આંકડો વધ્યો. તો આ વ્યાખ્યા બદલી, એના કારણે વધુથી વધુ લોકોને સહાય મળશે. 22,000 તો મળી ચૂકી છે ગઈકાલના સ્ટેટમેન્ટ પ્રમાણે. અને ફરીથી સવાલ પણ ઓબ્વિયસ ઉભા થાય છે કે કોવિડ કાળમાં
જે આંકડા રજૂ કરાયા ડેથના, તેની સામે વિપક્ષો સહિત તમામ સવાલો ઉઠાવી ચૂક્યા છે. તો નથી લાગતું કે હવે થોડું ઊંડાણમાં જવું જોઈએ? જો પ્રશાંત ભાઈ, પહેલી વસ્તુ કે જે ડેથ સર્ટિફિકેટ છે એ ડોક્ટરો બનાવતા હોય છે અને ડોક્ટરો એ જ ગાઈડલાઈન ફોલો કરતા હોય છે કે જે એ ઉપરથી હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવતી હોય છે અને એ તમામ ભારતભરના ડોક્ટરો ઇરિસ્પેક્ટિવ ઓફ કયા રાજ્યમાં કઈ સરકાર છે એ પ્રમાણે જ ડેથ સર્ટિફિકેટ બનાવે છે. પછી 3 ચેન્જીસ થયા છે, જેની અંદર એક ચેન્જ એ કે પહેલા કોમોર્બિડ કન્ડિશન હોય અને પ્લસ કોવિડનું ઇન્ફેક્શન લાગ્યું હોય તો એને પણ હવે ગણવાનું છે. કોઈ ટેસ્ટ કોઈનો કોરોના નેગેટિવ આવ્યો હોય પણ ડોક્ટરને એવું લાગે કે ક્લિનિકલી કોરોના પોઝિટિવ હતો આ વ્યક્તિ અને પછી એનું મૃત્યુ થયું છે, એ ડોક્ટર એની પ્રોસિડિંગ આખી લખતા જ હોય છે જ્યારે એડમિશન હોય છે કે સાઇન એન્ડ સિમ્ટમ્સ શું હતા, પ્રોબેબલ ડાયગ્નોસિસ શું હતું અને પ્રોબેબલ પ્રોગ્નોસિસ શું હતું, તો એ એની અંદર એડ કરવાનું છે. અને પછી કોવિડ થઈ ગયા પછી ડિસ્ચાર્જ થયાના 1 મહિનાની અંદર જેનું ભલે ક્યોર થઈ ગયું, ડિસ્ચાર્જ બી થઈ ગયું અને ડિસ્ચાર્જ થઈ ગયા પછી એ ઘરે ગયું અને 1 મહિનાની અંદર પોસ્ટ કોવિડ કોઈ એને કોમ્પ્લિકેશન થયા હોય અને એના લીધે જો એને મૃત્યુ થયું હોય તો પણ એને કોવિડ ડેથની અંદર ગણવાનું છે. તો જ્યારે આ 3 ક્રાઇટેરિયા એડ થાય છે તો ડેફિનેટલી જે પહેલા ડેથ સર્ટિફિકેટ બન્યા છે અને હવે જે આ 3 ક્રાઇટેરિયાની સાથે આખી કમિટી બની છે જેની અંદર ટેકનિકલ 2 ડિપાર્ટમેન્ટ જોડાયા છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગ્રાન્ટ બધી જે છે આપશે અને ડીબીટી થ્રુ જમા થશે. ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં હેલ્થ ડિપાર્ટમેન્ટના ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર ઓફની હેલ્થ આ જે પણ ફોર્મ આવશે એની સ્ક્રુટિની કરશે કે ડોક્ટરના જે બી એવિડન્સ ને એ બધું જે ફોર્મની અંદર મૂકવામાં આવે છે. એટલે ડેફિનેટલી એ તો સરકારને ખબર છે કે જે આંકડા 10,000 જે શો કર્યા હતા ગુજરાત રાજ્ય સરકારે એનાથી આ આંકડા વધવાના છે. એટલા માટે જ આપણે ફોર્મનું ઓનલાઈન અને ઓફલાઈન વિતરણ જે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી ઓનલાઈન જે પોર્ટલ ઉપર મૂકવાનું છે એ બધું શરૂ કર્યું છે. 22,000નું ચૂકવણું થયું છે અને આગળ બી સ્ક્રુટિની પછી જે પણ લોકોને આંકડાની અમને કોઈ પરવા નથી, કોઈ ચિંતા નથી, પણ જેના બી લોકો નહીં, આજે સુપ્રીમ કોર્ટે કહ્યું છે સરકાર ચિંતા ન કરે, આ બહુ સખ્ત ટિપ્પણી છે. આજનું હું એ કહું છું કે ચિંતા ન કરો, કેમ કે કાલનું સ્ટેટમેન્ટ આવ્યું. શ્રદ્ધાબેન, તમે બહુ બરાબર લાઈનમાં જઈ રહ્યા છો, જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની વાત કરી રહ્યા છો, પણ જે વાત કરવામાં આવી ને કે હું ખાલી એટલું કહું છું મહારાષ્ટ્ર કે ગુજરાત સરકારની વાત નથી, પણ કોઈ સરકાર ત્યારે જાગે જ્યારે વડી અદાલત કે સુપ્રીમ કોર્ટ કહે, સાથે ઇનિશિયેટિવ ન લઈ શકે. વાસ્તવિક સ્થિતિ તો સરકારને પણ ખબર હતી. સુપ્રીમ કોર્ટે અત્યારે સ્ટેટમેન્ટ આપ્યું છે, પણ તમે આ જે છે ને એ વિધાનસભાના પટલ ઉપર જે અમે વાત તમને કહી છે ને કે COVID-19 ના હેઠળના મૃત્યુના કિસ્સામાં વ્યક્તિ દીઠ 50 રૂપિયા ગણી સહાય, એ ગયા વિધાનસભા ગુજરાત વિધાનસભાના સત્રની અંદર માનનીય હેલ્થ મિનિસ્ટર શ્રી મૂક્યો છે. એ પ્રોસિડિંગ અત્યારે વાંચી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટનું જે વિધાન છે અત્યારે આવ્યું છે ને 22,000 સુધીની. હા, એ પ્રોસિડિંગની પણ આપણે અગાઉની ડિબેટોમાં ચર્ચા કરી હતી, ત્યારે આંકડો પણ મહાનગરો એના ઉપર પણ ઘણી બધી ડિબેટ થઈ હતી. ડિબેટમાં કહ્યું હતું કે આંકડો વધશે અને એને વખતે મેં ગ્રાન્ટની લમસમ વાત બી તમને કરી હતી તમારી આ જ ડિબેટની અંદર. પણ વાત એ છે ને શ્રદ્ધાબેન, તમે પણ ચલો આ ફિલ્ડ સાથે જોડાયેલા છો, કોઈ સરકાર ઇનિશિયેટિવ ન લઈ શકે કોઈ પોતાની જાતે કે રાજ્યની સ્થિતિ તો રાજ્ય સરકારને ખબર હોય, સુપ્રીમ કોર્ટ કહે ત્યારે જાગે. ભાઈ આપને યાદ હોય જો ડિબેટ હશે મારી પાછળ એ વખતે લગભગ પ્રશાંતભાઈ બી એ ડિબેટની અંદર હતા અને મેં એ વખતે લમસમ એપ્રોક્સિમેટલી આ 3 ક્રાઇટેરિયાના લીધે કેટલું બજેટ થઈ શકે છે એના બજેટની ફાળવણી પણની વાત આ ડિબેટની અંદર કરી હતી. એટલે હું બહુ શ્યોર છું કે એ વખતે બી અમે આંકડાઓની ચિંતા નહોતી કરી હતી અને હજુ બી અમે આંકડાઓની ચિંતા નહોતી કરતા. અમે માનીએ છીએ કે જેટલી વસ્તુ રિપોર્ટિંગ થાય છે એનાથી સરકારને લાઈન મળે છે કે કઈ દિશા તરફ કામ કરવાનું છે. ઓકે, ચલો કઈ દિશા તરફ કામ કરવાનું, પણ એક વાત તો ક્લિયર થઈ ગઈ કે આંકડો વધશે, 10,100 નથી, આરોગ્ય વિભાગ પ્રમાણે વધશે અને આંકડા ઉપર સવાલ હતો. ડોક્ટર યોગેશ ગુપ્તા આપણી સાથે છે. ડોક્ટર સાહેબ, ભૂતકાળમાં પણ જો કોમોર્બિડ પેશન્ટની વાત થઈ, આ 30 દિવસ વાળી ગાઈડલાઈન આવી, ટેસ્ટ પોઝિટિવ આવ્યા અને બાદ હાર્ટ એટેકથી માંડીને બીજી કોઈ અન્ય બીમારી કે અન્ય કારણોસર જો મોત થયું હોય, સાહેબ જે સ્થિતિ હતી, મારો સિમ્પલ એ સવાલ હતો કે ઘણી વખત શું કોવિડ મિસમેનેજમેન્ટની પણ ઘણી બધી ચર્ચાઓ કરી, એ સમયમાં જે લોકોએ ભોગવ્યું અને તમારા જેવા તબીબો 365 ડેઝ મતલબ કે થાકી ગયા, ભલે પ્રજા કે અમુક નેતાઓ નિયમો પાડવામાં બેશરમીથી નિયમો ન પાડ્યા, પણ તમે સેવા કરીને થાકી ગયા, ઘણા ડોક્ટર્સો આપણે ગુમાવ્યા પણ ખરા. આ પરિસ્થિતિમાં સાહેબ તમને લાગે છે કે જે વિસ્તૃત થોડી ગાઈડલાઈન થઈ છે હજુ પણ આંકડો વધશે અને એક્ઝેક્ટ સ્થિતિ આપણને ખબર પડશે જે પહોંચવી દરેક સુધી જરૂરી છે? તમારી વાત એકદમ સાચી છે. બે વસ્તુ પહેલા કહી દઉં, ડોક્ટર થાક્યા નથી, થાકવાના નથી. બીજી વસ્તુ શ્રદ્ધાબેને જે કીધું ને એ બહુ મહત્વની વસ્તુ હતી કે ડેથ સર્ટિફિકેટ આપવાનું કામ ડોક્ટરનું છે. એમાં હું કોઈ ડિબેટમાં પડવાનો નથી. હું ઘણા ડિબેટમાં કહું છું કે ડોક્ટરનું જ કામ હતું અને ડોક્ટરે ડેથ સર્ટિફિકેટ આપે. સો ડોક્ટરે ડેથ સર્ટિફિકેટ આપ્યા હશે. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ડિબેટ હોવી જોઈએ જે થઈ રહી છે 3 વસ્તુની કે 4 વસ્તુની હોવી જોઈએ. એક કે આંકડા ખરેખર જે આવ્યા હતા 10,000 આવ્યા કે 12,000 આવ્યા કે ઇન્ડિયામાં 4,40,000 આવ્યા, એ ઓછા કેમ આવ્યા?
ઓન અ વેરી ફર્સ્ટ નોટ. સેકન્ડ ડિબેટ એ હોવી જોઈએ કે એ ઓછા સાયન્ટિફિક કારણે આવ્યા હતા કે પોલિટિકલ કારણે આવ્યા હતા. સેકન્ડ ડિબેટ. થર્ડ ડિબેટ, કમ્પન્સેશન ડેફિનેટલી એ ગવર્મેન્ટ પોલિસી અને કમ્પેશનનો સવાલ છે, પણ ખાલી ડિબેટ કમ્પન્સેશન પર થવી જોઈએ કે એનાથી આગળ વધવાનો ટાઈમ આ દેશને આવી ગયો છે કે નથી આવ્યો. સો ફર્સ્ટ થિંગ ઇઝ આંકડા. આંકડા કેમ ઓછા આપણને દેખાયા, 10,000 દેખાયા કે 4,40,000 દેખાયા ઇન્ડિયામાં, એના સાયન્ટિફિક રીઝન બી હતા અને ક્યાંક ને ક્યાંક એના પોલિટિકલ રીઝન હશે એવું મારું માનવું છે. એમાં હું નહીં પડું, પણ સાયન્ટિફિક કહું. ફેક્ટ્સ બે સામે આવ્યા છે, સુપ્રીમ કોર્ટની મહેનતના કારણે અને નીતિ આયોગ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટરની ઇનિશિયેટિવના કારણે. આ બંનેની ઇનિશિયેટિવના કારણે આજે બે ફેક્ટ સામે આવ્યા છે અને એ બે ફેક્ટ કોઈ નકારી નહીં શકે. એક, દરેક સ્ટેટ, દરેક રાજ્યની અંદર એટલીસ્ટ અત્યારે એવું દેખાય છે કે 3 ગણા કે 4 ગણા ડેથના આંકડા સામે આવવાના છે દરેક રાજ્યમાં. આપણે એને પોલિટિકલ, તમે જે પહેલો સવાલ કર્યો ને કે બીજેપી કોંગ્રેસનો સવાલ નથી, આપનો સવાલ નથી, પણ મારે ઇન્ડિયાનો સવાલ છે. સો આંકડા ડેફિનેટલી 3 ગણા કે 4 ગણા આવવાના જ છે. સેકન્ડ વસ્તુ જે અત્યારે બીજો ફેક્ટ આવ્યો કે દેર ઇઝ સમ લેક્સિટી ઇન ડિફરન્ટ સ્ટેટ ગવર્મેન્ટ્સ ઓલ્સો ટુ ગીવ કમ્પન્સેશન. એમને બધાનું ઇન્ટરપ્રિટેશન ક્યાંક ને ક્યાંક ખોટું છે. સો આ બે ફેક્ટ તો સામે આવ્યા. હવે આંકડા કેમ ઓછા આવ્યા એનું એક સાયન્ટિફિક રીઝન હતું, જે હું છેલ્લા 1.5 વર્ષથી ઘણી ડિબેટમાં બોલ્યો છું કે દેર વોઝ અ સાયન્ટિફિક રીઝન બિહાઇન્ડ કે આંકડા ઓછા આવી રહ્યા હતા. એના હું 3 કે 4 મુખ્ય મુદ્દા કહી દઉં તમને. કે જે ડેથ સર્ટિફિકેટ અમે આપીએ ને, કોવિડ હોસ્પિટલની અંદર જે ડેથ સર્ટિફિકેટ આપતા હતા કે કોઈ પેશન્ટ કોવિડમાં એક્સપાયર થયું હોસ્પિટલમાં, તો એ ડેથ સર્ટિફિકેટ, એ ડેથને કોવિડ ડેથ ગણવામાં આવતું હતું ઓલ ઓવર વર્લ્ડ. કે મારા પેશન્ટ કોવિડ હોસ્પિટલમાં એક્સપાયર થઈ ગયો અને મેં એ વખતે લખી દીધું કે કોવિડ ડેથ, કોવિડથી મર્યો છે, કોવિડ હોસ્પિટલમાં મર્યો છે, કોવિડ ડેથમાં ગણાતું હતું. પણ એ હોસ્પિટલમાંથી પેશન્ટ આરટીપીસીઆર નેગેટિવ આવ્યા પછીથી બીજી કોઈ હોસ્પિટલમાં ગયો, ત્યાં એક્સપાયર થયો, દેટ વોઝ નોટ કન્સિડર્ડ ટુ બી કોવિડ ડેથ. જે પેશન્ટોએ ઘરે સારવાર લીધી કે રિપોર્ટ કરાવ્યા ના કરાવ્યા એ ત્યાં એક્સપાયર થાય, એ કોવિડમાં નહોતો ગણવામાં આવ્યો. અને થર્ડ વસ્તુ એ હતી કે 1 મહિના પછી, ધારો કે કેટલાક પેશન્ટોને 1 મહિના, 2 મહિના, 3 મહિના પછી ડેથ થઈ હતી, એ લોકો એક્સપાયર થાય, એને આ ડેથમાં ગણવામાં નહોતો આવ્યો. સો દેટ વોઝ સાયન્ટિફિક રીઝન. પોલિટિકલ રીઝન હોઈ શકે કે જે મને બી ખબર છે અને તમને બી ખબર છે અને કદાચ બધાને ખબર છે કે આંકડાઓ ડેફિનેટલી જે હોસ્પિટલથી આગળ જતા હતા એ અધિકારીઓ થ્રુ સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી પહોંચવામાં ક્યાંક ને ક્યાંક કટકાઈ થતી હતી. એમાં કોઈ ડિબેટ નથી અને એમાં કોઈ વાદ વિવાદ છે જ નહીં. અહીંથી 500 નો આંકડો ગયો હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સિવિલ હોસ્પિટલનો આંકડો 508 નો હોય તો એ 5 સુધી ગયો હોય અને 10 સુધી ગયો હોય, એટલે એની કોઈ વાદ વિવાદ છે જ નહીં. સેકન્ડ વસ્તુ જે છે કે એ આ આંકડાઓને જોવાનું કઈ રીતે આપણે, એટલે તમે આવ્યું કે આ જે નવી ડેફિનેશન આવી ને નીતિ આયોગ થ્રુ આવી છે, સુપ્રીમ કોર્ટે બી આ ડેફિનેશન નથી આપી. ધીસ ઇઝ બીન ગિવન બાય નીતિ આયોગ અંડર પ્રાઇમ મિનિસ્ટર. હું વારે ઘડીએ કહી રહ્યો છું બીકોઝ તો જ એ લોકોને ખબર હતી કે આ આંકડા વધવાના જ છે અને આ કરેક્શન આવવાનું જ છે, એટલે જ આ લોકોએ આ ડેફિનેશન મૂકી. નહીતર એમની જો ઈચ્છા હોત ને, અને હું બહુ તમારા આ પટલ ઉપર કહું છું, જો એમની ઈચ્છા હોત તો આ ડેફિનેશન બદલી જ ના હોત ને કોઈ એમને કરી ના શક્યું હોત, કહી ના શક્યું હોત કે જે લોકો એક્સપાયર થાય છે એમને અમે આપી દઈશું પૈસા. સુપ્રીમ કોર્ટે બી એ જ કીધેલું કે 4,40,000 મળ્યા છે, તમે એમને પૈસા આપી દો. એ લોકોએ જો ગાઈડલાઈન ચેન્જ ના કરી હોત તો તમે કે હું આજે, ધારો કે એમને મોકલત બી ખરા ને અને હું કોવિડ હોસ્પિટલમાં એક્સપાયર નથી થયો, મારા સર્ટિફિકેટમાં નથી લખેલું કે કોવિડથી મર્યો નથી, તો મને કમ્પન્સેશન ના જ મળ્યું હોત. પણ ધીસ ગાઈડલાઈન હેઝ હેલ્પ્ડ અસ ટુ નો ધ એકચ્યુઅલ નિયર અબાઉટ એકચ્યુઅલ ફિગર આવશે આપણા જોડે. કેમ કે જે જનતા છે ને એને આ લોકોએ સુપ્રીમ કોર્ટે છૂટો દોર આપ્યો, તમે અરજી કરી શકો, ડિફરન્ટ ફોર્મ ઓફ અરજી તમારે કરવાની, ઓનલાઈન કરો, ઓફલાઈન કરો. એટલે જનતા ઉપર તો કોઈનો ભાર છે નહીં, કોઈનો પ્રેશર જ નથી કે તમારે અરજી નથી કરવાની. મારો કોઈક મર્યો છે સગો તો હું તો અરજી કરવાનો જ છું. તો જે અરજીઓ આવી રહી છે ને, જે આંકડા આવી રહ્યા છે અરજીઓના, એ તો આપણને એકચ્યુઅલ ડેથ તો આપી જ દેશે, નિયર અબાઉટ. આઈ એમ નોટ શ્યોર કે પૂરેપૂરું આપશે, પણ નિયર અબાઉટ ડેથ આપશે. કેમ કે 10%, 15% એવા બી લોકો છે આપણા ત્યાં જે કમ્પન્સેશન લેવા નથી માંગતા, એટલે એ લોકો અરજીઓ નથી કરવાના. એટલે એ તો નિયર અબાઉટ આપણા જોડે આંકડો આવી જ જશે. પણ જે મારો મહત્વનો મુદ્દો છે ને, જો થોડોક ટાઈમ લઈ શકું તો, કમ્પન્સેશન શુડ નોટ બી ધ ઓનલી ક્રાઇટેરિયા ટુ નો ડેથ. નહીતર આપણે પાછા 70 વર્ષ જે આપણે ગુમાયા છે ને આ હેલ્થ સેક્ટરને સારું ના કરવાનું, એ ફરી પાછું આ પેન્ડેમિકમાં જે આપણને મોકો મળે છે ને ગુમાવી દઈશું. વાય આઈ એમ ટેલિંગ ધેટ, અમારા મેડિકલ સાયન્સમાં એક નિયમ છે, ગોલ્ડન રૂલ છે આ, કે કોઈ પણ ડેથ શીખ્યા વિનાની ના જવી જોઈએ. મારું પેશન્ટ એક્સપાયર થયું હોય તો મારે જાણવું જરૂરી છે કે આ મર્યો કેમ, તો હું કદાચ બીજા પેશન્ટને બચાવી શકું. આ પેન્ડેમિકની અંદર જ્યાં સુધી આપણે એ જાણવાની કોશિશ નહીં કરીએ કે આપણે ત્યાં 4 લાખ શું 40 લાખ લોકો કેમ મર્યા છે, તો આગલા પેન્ડેમિકની અંદર, આગલા કોઈ બી એન્ડેમિકમાં, એપિડેમિકમાં આપણે લોકોને બચાવી નહીં શકીએ. આ જે સવાલ છે ને એ મર્યા લોકોનું તો છે જ, પણ જે લોકોએ ભોગવ્યું છે આઈસીયુ ની અંદર બીકોઝ ઓફ લેક્સિટી ઓફ હેલ્થકેર, because of laxity of manpower, because of not availability of good instruments or good availability of doctors,
એ બી બહુ મહત્વનું છે. એમને તો કમ્પન્સેશન ક્યાંય મળવાનું નથી, પણ એ લોકોએ ભોગવ્યું છે. દિવસ રાત એ જેલમાં એ લોકો રહ્યા છે. હું જેલ વર્ડ વાપરું છું કેમ કે કોઈ જ નહોતું આવતું સગામાં. મારા ઉપર વેન્ટિલેટર મૂક્યું હોય, મારા પર બાયપેપ મૂક્યું હોય, મને દવાઓ ના મળતી હોય, રેમડેસિવિર માટે હું વલખા મારતો હોઉં, ઓક્સિજન માટે વલખા મારતો હોઉં. જો આ વસ્તુ અત્યારે આપણે નહીં સમજીએ ને તો આગલા કોઈ પણ જનરેશનમાં આપણે મદદ નહીં કરી શકીએ. સો કમ્પન્સેશનનો મુદ્દો પોલિટિકલ છે. માય ઓનલી સબમિશન ઇઝ મેડિકલ મુદ્દો હોવો જોઈએ. આ અકાઉન્ટેબિલિટી હોવી જોઈએ કે ક્યાં ઉણપ હતી એ ઉણપને પૂરી કરવી બહુ જરૂરી છે. નહીં કરીએ ને તો આ પેન્ડેમિક તો ડેફિનેટલી અંત આવવાનો છે. ઓકે, પણ મારી આગળની જનરેશન બહુ જ સફર કરવાની છે. ઓકે, દરેક પરિસ્થિતિ જે ગંભીર પરિસ્થિતિ સર્જાય, યોગેશ શુડગર, તમે તો ઘણી બધી જોઈ છે ભૂતકાળમાં, એ કંઈક શીખવીને જાય છે કે આપણે ક્યાં કાચા છીએ, આપણે શું કરવાની જરૂર છે. જે સાહેબે મેડિકલ ઇક્વિપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી કે ભવિષ્ય માટે આપણે તૈયાર કરવાનું છે, અથવા તો આપણે કેટલામાં હતા મપાઈ ગયા, એ પછી આપણે જાણીએ છીએ કે ભરતીમાં કેટલું લેટ થાય છે, ટેકનિકલ સ્ટાફ ક્યાં છે, આપણે સ્થિતિમાં હાલો ભલે આઈસીએમઆર ને ગાઈડલાઈન પ્રમાણે આજ સંસદ જ્યાં કોઈ ચલો ગાઈડલાઈનમાં બોક્સ નહોતું, ઓક્સિજન લેક ઓફ ઓક્સિજનના કારણે કેટલા ડેથ થયા, આંકડો ના આવ્યો, બાદમાં રાજ્ય સરકારો પાસે મંગાવ્યો, પણ એ કોવિડ ક્રાઇસિસ તો હતું. એક પોલિટિકલ મુદ્દો છે, પોલિટિકલ મુદ્દો બાદમાં લઈશું, પણ આ જે મહત્વનો મુદ્દો છે, માત્ર બ્લેમિંગ કરવાથી જો આંકડો તો વધશે. એક વાત ક્લિયર થઈ ગઈ ડોક્ટર સાહેબે કે અરજીઓ તો કરશે લોકો, તો એક્ઝેક્ટ જે ચિત્ર છે હવે ધીમે ધીમે, હજી આપણે કોવિડમાંથી બહાર નથી આવ્યા, પણ બિહારનું ચિત્ર આપણી સામે આવી જશે કે આપણે ક્યાં શું કમી હતી, આપણે શું ગુમાવ્યું છે અને શું ભોગવ્યું છે લોકોએ. કોવિડને કારણે કેટલા ડેથ થયા, કેટલાને કોમ્પન્સેશન મળ્યું, ડૉક્ટર સાહેબે કીધું એ પ્રમાણે એ એટલો બધો અગત્યનો પ્રશ્ન નથી કે કેટલાને કોમ્પન્સેશન મળ્યું, પણ કેટલા ડેથ થયા અને એ લોકોના ડેથને કેમ ડૉક્ટરો બચાવી ના શક્યા. ડૉક્ટર સાહેબે કીધું અમે થાક્યા નથી, થાકવાના નથી, પણ એમને પૂરા પ્રયત્નો કર્યા છતાં કેટલીક કમીઓ વહીવટીતંત્રની, સાધનોની અને વ્યવસ્થાની હતી, એના કારણે એ પેશન્ટને બચાવી ના શક્યા. ઓફકોર્સ આ કોવિડ નામનો રોગ એક એવો નવો હતો કે જેની ઉપર કોઈની પાસે કોઈ ચોક્કસ માહિતી નહોતી. તેમ છતાં ડૉક્ટરોએ અને ભારતના સાયન્ટિસ્ટોએ જેમણે વેક્સિન બનાવી એ બધાએ એટલી બધી મહેનત કરી છે, પણ ગમે ત્યાં આ પાર્ટી હોય કે આ પાર્ટી હોય, આંકડા છુપાવવાની જે રમત ચાલી એનાથી મને 1947 યાદ આવે છે કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે આપણે અશોક ચક્ર અને 3 સિંહનું સિમ્બોલ રાષ્ટ્રીય સિમ્બોલ તરીકે પસંદ કર્યું ને એની નીચે સત્યમેવ જયતે એવા શબ્દો પસંદ કર્યા. એ સત્યમેવ જયતે હવે તો ભૂસી નાખવામાં આવ્યા છે અને સરકાર જ્યારે હોય ત્યારે આ પક્ષની કે આ પક્ષની ખોટા આંકડા આપવામાં માને છે. અને કેમ એ હજુ મને સવાલ નડે છે કે શા માટે આંકડા છુપાવવા છે. તો ઓક્સિજનને કારણે કોઈ મૃત્યુ નથી થયું એવું સંસદમાં જાહેર કરવામાં આવે કે રાજ્ય સરકારો આંકડા નથી આપ્યા. હવે આ મારા જેવા એક નાના માણસને ખબર છે કે હું એટલીસ્ટ મારા નજીકના 10 કેસ ગણાવી શકું કે એમને ઓક્સિજન ના મળ્યો એના કારણે એનું ડેથ થયું છે. તો આવડી મોટી સરકાર જેની પાસે આટલા બધા માહિતી ખાતા, આટલા બધા આઈએએસ ઓફિસરો, આટલા બધા મેડિકલ ડોક્ટરો, છતાં એમની પાસે આંકડો નથી. એટલે માત્ર સત્યને છુપાવવાની જ વાત હોય તો મને લાગે છે કે સરકાર ઉપર હવે કેટલો વિશ્વાસ રાખવો. અને કોવિડને હેન્ડલ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે એ છુપાવવા માટે આંકડાઓ છુપાવવાની જરૂર થાય છે. ડૉક્ટર સાહેબ જે મહેનત કરી છે એવા કેટલા બધા ડૉક્ટરોએ મહેનત કરતા કરતા પોતાનો જાન પણ ગુમાવ્યો છે. હવે આ ડેથ કોરોનાથી છે કે કેમ એના હું સાક્ષી છું કે મારો કઝિન એનું ડેથ થયું 3 જ દિવસમાં અને એવું કીધું કે એનું બ્લડ જામી ગયું હતું એટલે એનું હાર્ટ એટેકથી ડેથ થયું. અને આવા આંકડા જે તે હોસ્પિટલોએ આપ્યા અથવા તો સ્મશાનમાં જાય, હું જાતે ગયેલો છું સ્મશાનમાં એટલે હું કહું છું, એ વખતે કોવિડની ડર હોવા છતાં આ મારી મોટી ઉંમરે પણ હું ગયો હતો અને ત્યાંના જે પેલા જે ઓફિસર હતા એણે કીધું કે આ તો હાર્ટ એટેકથી ડેથ થયું છે એવું અમારે લખવું પડે. મેં કીધું ભાઈ આ કોવિડમાં દાખલ થયો હતો એનો પોઝિટિવ તો કે ના, પણ અમને ઉપરથી આવી સૂચના છે. આ ઉપરમાં હું ઉપર જોવા માંડ્યો કે ભગવાનની સૂચના છે. મોટાભાગના સ્મશાનોની આ જ હાલત હતી કમ્પ્લેન, અને 12 કલાક રાહ જોયા પછી એને અગ્નિદાહ આપી શકાયો. આ બધી પરિસ્થિતિમાં આટલા બધા લોકો, અને કેટલાક સીન તમારા સ્ક્રીન ઉપર અમે જોયા હતા કે આખા સ્મશાન ગૃહના
લોખંડના ચીમનીઓ પીગળી ચીમનીઓ પીગળી ગઈ હતી ત્યારે સરકાર કહે છે કે ના ના ડેથ તો કોરોનાથી આટલા જ થયા છે. તો એ બધા શું હવા ખાવામાં ત્યાં ડેથ થયા હતા? આ સરકાર હજુ આજે પણ શા માટે આંકડા છુપાવે છે? અને સ્થિતિ આવશે ને કદાચ રાઉન્ડ ફિગર મળી જશે. ના ના, પણ સુપ્રીમ કોર્ટ બેઠી છે આપણા ભારતમાં કે જે આમના કાન પકડીને કહે છે કે ના ભાઈ એકવાર એ કોરોનાના કેસમાં દાખલ થયો હોય અને 30 દિવસ સુધી ગમે તે કારણથી હાર્ટ એટેક થી કે અન્ય કારણથી ડેથ થયો હોય તો એને કોરોના ડેથ ગણવું. આવું સુપ્રીમ કોર્ટે કહેવું પડે? શું ડોક્ટરો કે સરકાર ના કહી શકે? એ જ સવાલ છે ને પ્રશાંત ગઢવી. આપણે છે ને ઉત્સવ પ્રિય પ્રજા છીએ. પહેલી વેવ ખતમ થઈ, બહુ ઉત્સવ મનાવ્યો, મતલબ કે આપણે જીતી ગયા કોરોના સામે. જવાબદાર તમામ છે એવું નહીં, પણ સાહેબે જે વાત કરી કે આ પીરિયડ એવો હશે કે આપણે ભવિષ્યનું પ્લાન કરી શકીએ કે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે શું ખૂટી રહેવું છે, નહીં કે પોલિટિકલ બ્લેમિંગ. એ તો ચાલ્યા કરશે બીજા ટ્રેક પર, એ પણ ચાલ્યા કરશે, પણ એક્ઝેક્ટ સ્થિતિ આપણને હવે ખબર પડશે. કેમ કે છે ને ઘણી વસ્તુઓ જલ્દી જલ્દી ભૂલાઈ જાય છે કે કેટલું ગંભીર બની. સેકન્ડ વેવમાં જે 1 મહિનાનો જે સમય હતો એટલો વિરામનો હતો, ચીમનીઓ પીગળી ગઈ. હવે એ સમયે વાસ્તવિક સ્થિતિ શું હતી હવે ધીમે ધીમે આપણને જાણવા મળશે, અને એના ઉપર ખૂબ રાજકીય ચાપકાઓ પણ ચાલશે, રાજકીય કલર પણ લાગશે. નહીં કે આપણે શીખવાની વાત કરીશું કે હજુ પણ કેટલી ભરતીઓ બાકી છે, વર્ગ 3 અને 4 ની કેટલી ભરતીઓ બાકી છે, જે લોકોને બેડ નથી મળ્યો અને એ લોકોએ જીવ ગુમાવ્યો છે, એની લાગણી પણ સમજવી પડશે ને. એના માટે પણ જવાબદાર આપણા જ છીએ ને. મનોજ ઝા, જેને સંસદના પહેલા દિવસે શ્રદ્ધાંજલિ આપી તમામને, કદાચ એવા રૂવાટા ઉભા કરનાર છે ને વિચાર માગી લે એવી છે કે હવેથી આપણે કોઈ પણ સરકારે કઈ તરફ વિચારવું જોઈએ. આ તો વિવાદ ચાલતો રહેશે. એકચ્યુઅલી આજે એની ઉપર મારે ચર્ચા કરી હતી કે દરેક વસ્તુને આપણે રાજકીય રંગ કેમ આપીએ છીએ. કોઈ પણ વસ્તુ એ પછી કોરોના હોય, પરીક્ષા હોય, બીજું ત્રીજું હોય, એટલે ચૂંટાયા પછી સરકાર રચાઈ ગયા પછી એ જનતાની સરકાર હોય છે. એ કેમ કાયમ વિપક્ષની સામું જોતું હોય છે, એટલે સત્તાધારી પક્ષ. માનો કે રાજસ્થાનમાં આવું કંઈક અલગ હશે પરિસ્થિતિ, ગુજરાતની પરિસ્થિતિ અલગ હશે, ત્યાં વિપક્ષ કોંગ્રેસ છે, અહીં વિપક્ષ ભાજપ છે. દરેક વખતે એકબીજાને ચાપખા કેમ મારવાના? તમે લોકો જનતાના કેમ નથી રહેતા? એકવાર સરકાર રચાઈ ગયા પછી, વિરોધ પક્ષ રચાઈ ગયા પછી, હવે માનો કે આપણે આંકડા ઉપર પાછા આવી જઈએ તો એક પણ મોત કોરોનાના હિસાબે નથી થયું, ઓક્સિજનના હિસાબે નથી થયું. 10,000 નો આંકડો, એમાં પણ આપણે આંકડા વખતે બી ચર્ચા કરી હતી, કોઈ 10,000, કોઈ 2,000, કોઈ 22,000 વેરિએશન. એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન જેમ આવે ને ડોક્ટર્સમાં, એવી રીતે ડિફરન્સ ઓફ નંબર્સ વિધાનસભાથી આવે, લોકોના પેલા ઉપરથી આવે. 10,000 થી 22,000 ગયો આંકડો, બરાબર છે? તો એનો મતલબ એવો થયો તમે 12,000 ને સાચવ્યા, પણ હજી આવા કેટલાય લોકોને અન્યાય પણ કર્યો છે, કારણ કે સાચો આંકડો તો હજી સુધી કોઈને ખબર જ નથી. આપણે સાચો આંકડો લેવો નથી તો કઈ નહીં. તો હું એવું માનું છું ને સુપ્રીમ કોર્ટે એ સવાલ પણ કર્યો કે 10,100 મોત કે 98, ચલો સોમવારે 98 ની આસપાસ આંકડો આપ્યો એફિડેવિટમાં, તો કે અરજીઓ 40,000 ની આસપાસ કેમ આવી? આ પણ એક ગંભીર સવાલ છે જે પૂછ્યો છે સુપ્રીમ કોર્ટ. બિલકુલ, એટલે આ આપણો આપણે વાસ્તવિક પરિસ્થિતિ કઈક અલગ છે. છેલ્લે આ શ્રદ્ધાએ વાત કરી એ રીતે આપણે ચર્ચામાં બી હતા કે અરજીઓ પણ આવશે અને સરકાર બી આ અરજીઓને બીજી રીતે બારીકાઈથી જોશે, ક્યાંય લાગશે તો ક્રાઇટેરિયા ચેન્જ કરશે, અમુક એડ કરશે ચેકલિસ્ટમાં કે ભાઈ આને પણ ડેથ ગણવું, કોરોનાના કોમ્પ્લિકેશન થયા હોય પોસ્ટ કોરોના, એને પણ ક્યાંક કોરોના ડેથ ગણવું. એટલે એ વિધિન ટાઈમ ફ્રેમમાં 15-20 દિવસના. એટલે આની એક સ્ટાન્ડર્ડ સાયન્ટિફિક પ્રોસેસ કેમ ના હોઈ શકે? હું એવું કેમ કે મ્યુકરમાઇકોસિસ પણ કદાચ મહિના 2 મહિના પછી થયો, એ જે પોસ્ટ કોવિડ જે બીમારીઓ છે એને આપણે ગણતા જ નથી. સાયન્ટિફિક મેથડ કે RT-PCR ટેસ્ટ આવ્યો, પોઝિટિવ આવ્યો, 15 દિવસનો આપણે ઇન્ક્યુબેશન પીરિયડ કે ભાઈ 14મા દિવસે વાયરસ બહાર નીકળી જાય છે, આપણે એવું ગણીએ છીએ કે કિલ થઈ જાય છે વાયરસ, તો એ 14 દિવસના ગાળામાં તો ખ્યાલ આવી જ જાય ને. કોરોનાનું આપણી પાસે લિસ્ટ બી છે, કોર્પોરેશનમાંથી ફોન પણ આવતા હતા. માનો કે મને કોરોના થયો, મને 2 વાર ફોન આવ્યો હતો કે તમને કઈ તારીખે થયો, તમે ક્યાં દવા લઈ રહ્યા છો, ઘેર છો કે એડમિટ છો, આવી રીતે. તો એ આંકડો તો આપણી પાસે હતો. તો આંકડો, એની સામે શમશાનના પણ આંકડા, એન્ટ્રીના આંકડા. તો આ સાયન્ટિફિક પદ્ધતિથી આપણે કેમ હજી સુધી આંકડાની નજીક આટલી મોટી ઇકોસિસ્ટમમાં નથી પહોંચી શકતા? કારણ કે આપણે તો ગ્લોબલી પણ જવાનું છે, આપણે વિશ્વ ગુરુ પણ બનવાનું છે. તો આપણી પાસે લગભગ હું માનું છું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો છે જ બધું. તો આ ક્યાંક કેચ છે. એટલે સરકારે કે વિપક્ષે તું મેમેમાંથી બહાર આવવું પડે સૌથી પહેલા તો. અને આંકડો તો મેં તો ગણાયેલો હતો આની આગલી ડિબેટમાં કે હું મારા મતે જો ગણું તો 3,80,000 થી 4 લાખનો આંકડો મારી પાસે આવે છે. એ સાયન્ટિફિક પદ્ધતિથી જ આવે છે, ખોટી રીતે છે જ નહીં. એ કેલ્ક્યુલેશન કદાચ અમે લખેલું છે ચોપડા ઉપર, એવું બીજી રીતે આપીશ તમને. તો આંકડાની માયાજાળ અમે જ કરીએ છીએ, આ બધામાંથી બહાર આવવું પડશે. કારણ કે આપણે છેલ્લે જનતા માટે છીએ અહીંયા, અને લોકો ત્યાં હાલાકી ભોગવી રહ્યા છે, પહેલું. બીજું,
આ જે એનડીએમએ વાળી વાત છે 4 લાખ સુધીની સહાય એની જગ્યાએ 50,000 આપીએ છે, તો ક્યાંક રિલેક્સેશન કરી ક્યાંક આને ઓપન કરવું જોઈએ અત્યારે સરકારે પણ. એટલે સુપ્રીમ કોર્ટની વાતને માનીને કાં તો પોતાની રીતે પણ, અને સુપ્રીમ કોર્ટે ફટકાર આપી પછી આપણે આ લેવલે પહોંચ્યા છે. હું તો કહું છું બે પ્રકારે હોવું જોઈએ, કેન્દ્ર સરકાર જેટલું આપે એટલું રાજ્ય સરકાર આપે, બે રીતે સહાય પહોંચવી જોઈએ. કારણ કે ઘણા લોકોએ આમાં આખા ઘર જેને કહેવાય ને કે સાવ વિહોણા થઈ ગયા છે, કોઈક માતા વિહોણું, કોઈક પિતા વિહોણું, ઘણા એના માટે પણ રાજ્ય બિચારા સરકારે પોતપોતાની રીતે, દિલ્હી સરકાર હોય, પંજાબ સરકાર હોય, ગુજરાત સરકાર હોય, તો અનાથો માટે પણ અને જેમના કોઈ પરિવારમાંથી કદાચ માતા અથવા પિતા બેમાંથી અત્યારે આપણે જે ઝઘડી છે 50,000 માટે, તો 50,000 માં કોઈની કે આખી જિંદગી જવાની જ નથી. ઓકે, પણ સ્થિતિ એ છે ને કે આપણે આપણી કમીઓના કારણે જે ગુમાવ્યું અથવા ફરીથી કમી ન પડે અથવા તો તૈયારી કરી શકીએ, કોઈ આવી સ્થિતિનું નિર્માણ થાય તો એના માટે પણ શીખ લેવાની જરૂર છે ને. જેમ ડોક્ટર સાહેબે કહ્યું કે એક પેશન્ટ જ્યાં સુધી એમની પાસે છે જે રોગ છે કદાચ તેમાં એ જાણી ન શકે, મતલબ કે જ્યાં સુધી જાણી ન શકે, કેમ કે જાણશે તો બાકીના જે પેશન્ટ છે જે તે રોગના એને બચાવી શકશે. એ જે મોડેલ છે, એ જે વિચાર છે, કદાચ વિચાર પણ ઇમ્પ્લિમેન્ટ કરવો જરૂરી છે. કદાચ રાજકીય નિવેદનબાજી તો થતી રહેશે, પણ જે ખરાબ સમયમાંથી નીકળ્યા, જે એક્ઝેક્ટ સિચ્યુએશન હતી, એ જો આપણી સામે આવે તો આપણે સ્વીકારવામાં શું વાંધો હશે? ઓલા રાજ્ય કરતા આપણી સ્થિતિ સારી છે, તે રાજ્યમાં તો આ છે, કદાચ એકબીજાને સારું દેખાડવાની જે ભાવના છે એ રાજકીય સમીકરણો પૂરતી જ રહેવી જોઈએ, નહીં કે જો આપણે જનહિતની વાત કરતા હોઈએ. તો બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ વિસ્તૃતથી જાણીશું, કેમ કે પોસ્ટ કોવિડમાં પણ મ્યુકરમાઇકોસિસ સહિતની જે બીમારીઓ છે, જે કદાચ મહિના, 2 મહિના, 3 મહિના પછી થાય ને આ પ્રકારની સ્થિતિ આવે, એમાં પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. એ પણ ગંભીર સ્થિતિ છે, અને જે તાગ મેળવવો છે એ તાગ મેળવવો પડશે, જેથી આવનાર સમયમાં તૈયારીઓ કરી શકે. બ્રેક બાદ ચાલો. વેલકમ બેક. મૃત્યુ આંકનું સત્ય શું, જો કોવિડની વાત કરીએ, કેમ કે વિસ્તૃત થઈને સુપ્રીમ કોર્ટની ટકોર બાદ, ફટકાર બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને ટકોર કરી બાદમાં રાજેન્દ્ર ત્રિવેદીએ ગઈકાલે કહ્યું પણ ખરા કે 22,000 જે પરિવારજનો છે કે વારસદારો છે તેમને સહાય ડીબીટીથી ચૂકવવામાં આવી 50,000. પણ આંકડો અને પરિસ્થિતિ અને જે એક્ઝેક્ટ તાગ છે એ પણ મેળવવો પડશે. કોવિડમાં આપણે શું ગુમાવ્યું, ચર્ચા આગળ વધારીએ. આપણી સાથે કોંગ્રેસમાંથી અતુલ પટેલ છે. અતુલભાઈ, ચલો વિસ્તૃત થઈ થોડી વ્યાખ્યા, તો પરિસ્થિતિ તો સામે આવી રહી છે, બાકી દરેક લોકો અલગ અલગ આંકડાઓ આપી રહ્યા છે. આજે જગદીશ ઠાકોરે પણ આ મુદ્દે નિવેદન કરી દીધું. આપણે થોડું આજે પોલિટિકલથી બચીએ, કેમ કે તમે અહીંયા તમારી જે રાજ્યોમાં સરકાર છે તેની સારી વાતો કરશો, શ્રદ્ધાબેન ભાજપ શાસિત જે રાજ્યો છે એની સારી વાતો કરશે, નહીં કે એ મુદ્દાની વાત થાય કે જેની કમી છે, જેની કમીના કારણે આપણે આટલું બધું ભોગવ્યું અને હજી ભોગવી રહ્યા છીએ. આજે જે ડિબેટનો આ ગંભીર પ્રશ્ન છે, આપણે અગાઉ પણ આ વિષય ઉપર લગભગ હું માનું ત્યાં સુધી દરેક મીડિયા ચેનલમાં 2 થી 3 વાર ડિબેટ થઈ ગઈ છે. હવે આપણે કોઈ પણ સરકાર હોય, મહારાષ્ટ્રની હોય, ગુજરાતની હોય, પંજાબની હોય કે મધ્યપ્રદેશની હોય, સુપ્રીમ કોર્ટે જે ટકોર કરી છે ને, આ ઓવરઓલ આખા ઇન્ડિયાના દરેક જગ્યા, દરેક રાજ્યો ઉપર કરેલી છે. પહેલામાં પેલું આપણે એક સામાન્ય વાત કરીએ, આપણે ચીમનીઓ પીગળી ગઈ એ અસંખ્ય વાર જોયું, પણ આપણા ગુજરાતની અંદર અને દેશની અંદર જે અખબારોએ આ આંકડા ખોલવાની કોશિશ કરી હતી, સત્યતાની નજીક પહોંચવાની કોશિશ કરી હતી, એ અખબારો ઉપર થોડાક જ દિવસમાં રેડો પાડવામાં આવેલી. બીજી વસ્તુ કે આપણે ગુજરાતનો ગામડાઓની વાત કરીએ અને તાલુકાઓ, જિલ્લાઓની વાત કરીએ, તો જનરલી ગુજરાતની અંદર 249 તાલુકાઓ, 33 જિલ્લાઓ અને 18,400 ગામડા, એનો એપ્રોક્સિમેટલી આપણે આંકડો મૂકીએ તો 19,000 ગામ થાય. અને કોવિડનો જે પીક પીરિયડ કહેવાય ને, એપ્રિલ થી મે ની અંદર જે 20 દિવસ હતા ને, એ 20 દિવસમાં સ્મશાન કોઈ પણ એવું બાકી નતું કે જ્યાં લાઈનો ના લાગી હોય. તો આપણે એ 20 દિવસનો એવરેજ આંકડો માંડીએ ને, તો એક દિવસના તમે ગણો, એ 20 દિવસના 20 મૃત્યુ ગણો ને, તો પણ એનો 19,000 ગુણ્યા 20 ગણો તો 3,80,000. પ્રશાંતભાઈએ વાત કરી એ પ્રમાણે એપ્રોક્સિમેટલી, આ તો ઓછામાં ઓછો 3,80,000 નો આંકડો આપણા ગુજરાતમાં થાય. અને હું કે તમે આ વાતના સાક્ષી છીએ કે આપણે અમદાવાદના નાગરિક છીએ. સુરતની અંદર તમે જોઈ હોય તો કેટલી બધી લાઈનો લાગી હતી અશ્વની કુમારના સ્મશાનની અંદર. અહીંયા અમદાવાદમાં વાડજ હોય, દુધેશ્વર હોય, એવી રીતે દરેક જગ્યાએ લાઈનો લાગી. અને સાહેબે સરસ વિસ્તૃત ચર્ચા પણ કરી, અને કાકાએ પણ, આપણા વડીલે પણ, યોગેશભાઈએ પણ વાત કરી કે આ લોકો, એમનો તો રૂબરૂ અનુભવ છે કે સ્મશાનમાં લખી આપવામાં કારણ નતું આવતું. સુપ્રીમ કોર્ટે આ જ ટકોર કરી કે ભાઈ, અને અમે લોકો તો કોવિડ યાત્રા, અમિતભાઈ ચાવડાને જે અમે આખો કાર્યક્રમ બતાવ્યો તો ગામે ગામ ફર્યા છીએ, અને આ પ્રકાશ
સાચા આંકડા લાવવાની કોશિશ અમે લોકોએ કરી, એના લીધે તો અતુલભાઈ, સરકાર અને કોર્ટ હું જાગી. એ જ કહું અતુલભાઈ, તમે ગામે રાજકારણની વાત નહીં, નથી હું એ જ કરતો. કહું છું ગામે અને ગામ મને ફર્યા સારી પોતાને વાત જે અનુભવ છે. છે. મારી વાત છે માત્ર કોવિડ સમય દરેક પોલિટિકલ પાર્ટી છે ને માત્ર ચૂંટણી સમયે ગામે ગામ હું તમારી એકની વાત નથી કરતો, દરેકે પણ ફરવું અમે જોઈએ. ચૂંટણી પણ હતી જ નહીં. મારી વાત તો ક્યારે સાંભળો, ફર્યા? મારી વાત તો સાંભળો, એક્ઝેક્ટ આંકડો તો મૂકો. 3 લાખ ઉપર જો આમાં થઈ છે ને ગયું ક્યાંક જો તકલીફ હશે ને તો તકલીફ તમે દેખાડો તો સોલ્યુશન આવશે, હા. અપેક્ષા જાગશે. આ એ આંકડો હજી નથી આવ્યો એક્ઝેક્ટ. એક્ઝેક્ટ આંકડાની વાત અમે લોકોએ આંકડા સાથે 3 લાખની ઉપર અમારી પાસે ફોર્મ આવ્યા છે. એ 3 લાખ ઉપરનો આંકડો અમે લોકોએ મૂક્યો. એ સનાતન સત્યની એકદમ નજીક હોય, કદાચ થોડું ઘણું 19-20 હોય, સાહેબ વધારે તમે હશે. કહો છો 3 ઓછું લાખની તો હશે આસપાસ નહીં. ફોર્મ આવ્યો, 40,000 ની આસપાસ અરજીઓ થઈ છે, તો અરજીઓ કેમ નથી? આપણે એના વિશે પણ વાત કરવી પડશે. તમે એ અરજીના ક્રાઇટેરિયા તમે શરૂઆતમાં કેટલા બધા હતા? અમારી પાસે આજે પણ ફોર્મ આવે તો કે અમને તો આવું આરટીપીસીઆર નો રિપોર્ટ આપેલો નથી, અમને ડોક્ટરોએ આ દવાનું પ્રિસ્ક્રિપ્શન આપેલું નથી. આ સાહેબે વાત કરી કે ઘણી જગ્યાએ અમે ઘરે પણ સારવાર કરી છે, કારણ કે હોસ્પિટલોમાં જગ્યા નથી, હોટલોમાં રૂમો ખોલવામાં આવ્યા હતા. હોટલોની અંદર રૂમો ખોલીને એક જાતની કાયદેસર લૂંટવાની સરકારે પરવાનો આપ્યો એવી કોશિશ થઈ રહી, અને ઘણા સારા ડોક્ટરોએ ઘરે બેઠા પણ સેવા આપેલી છે. એટલે આ સત્ય છુપાવવામાં આમાં કોઈ વાત નથી. હું તો એમ માનું કોમ્પન્સેશન નો આંકડો એટલો બધો મોટો ના હોય, આપવો જોઈએ, કારણ કે તમે અબજો રૂપિયા એનપીએ મોટા મોટા ઉદ્યોગપતિઓ અબજો રૂપિયા લઈને ભાગી જતા હોય ત્યારે કઈ નહીં આપણે, અને આવા બિચારા જે પરિવાર નિરાધાર થઈ ગયો હોય એ compensation પણ એક અલગ મુદ્દો છે અતુલભાઈ. કેમ આપણે ઓકે શ્રદ્ધાબેન, ચલો આપણે કમ્પન્સેશન એક અલગ મુદ્દો છે. ઓકે કમ્પન્સેશન એક અલગ મુદ્દો છે, પણ આપણે જે લોકોએ જે ગુમાવ્યું છે ને એની જગ્યા કોઈ દિવસ પૂરી નહીં શકીએ. બિલકુલ એ મુદ્દો એ છે, અને જેના કારણે આપણે ગુમાવ્યું છે આપણે સ્વીકારવું પડશે કે કોવિડ મિસમેનેજમેન્ટ હતું. 3 દિવસ સુધી 108 માં કોલ ન લાગે, વેઇટિંગ હતું. આપણે જોઈ છે સિવિલની હાલત, ડોક્ટર્સની પણ લિમિટેશન હતી. હાફતા ડોક્ટર્સ આવીને સામે ચાલીને રોડ ઉપર ટ્રીટમેન્ટ કરી છે, એ દ્રશ્યો પણ જોયા છે. મહિનાઓ સુધી પરિવારને મળ્યા નથી. અને જે 3 લાખ કે જે અરજીઓની આપવાની વાત થઈ રહી છે, હું એ જ કહું છું શ્રદ્ધાબેન, તમારી સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય, જાતે ઇનિશિયેટિવ લઈને કેમ આ કલેક્ટિવ એફર્ટ નથી લેવાતા? અને જો 40,000 ની આસપાસ જ ફોર્મ ભરાયા છે તો આમાં છે ને પ્રચાર પ્રસારની પણ વાત છે. પહેલી વાત શ્રદ્ધાબેન, એ પણ જે તે રાજ્ય સરકારોની જવાબદારી છે કે લોકો સુધી આ માહિતી પણ પહોંચવી જોઈએ, બહુ સારા સીધા શબ્દોમાં, સારા શબ્દોમાં અને સરળ શબ્દોમાં, જેથી જે લોકોએ ભોગવ્યું છે એટલીસ્ટ તે એપ્લાય કરી શકે, એને રસ્તો મળી શકે. તો આમાં આપણે લેકિંગ ક્યાં? ચર્ચા તો ત્યાં થવી જોઈએ ને. પ્રશાંતભાઈ, પ્રવીણભાઈ, પહેલી વસ્તુ તો એ છે કે કોરોના જે મહામારી આવી છે, વૈશ્વિક મહામારી, એની અંદર તમામ સરકારોએ દુનિયાની કામ કર્યું છે, અને જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત અને ભારતના રાજ્યોમાં છે, અને જે પ્રમાણે ભારત સરકારના આરોગ્ય તંત્રે જે લીડરશિપ ક્વોલિટી સાથે કામ કર્યું છે, અને જેમાં સૌથી મોટું યોગદાન કોરોના વોરિયર્સનું, અને એમની સાથે જે જનતા જનાર્દનનો વિશ્વાસ, અને એ લોકો બી જોડે રહીને જે કામ કર્યા છે કે સરકારની જેટલી ઇન્સ્ટ્રક્શન્સ હતી, ડોક્ટરની ઇન્સ્ટ્રક્શન્સ હતી, એને ફોલો કરી છે. એમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે બહુ સારું કામ કર્યું છે. એની રિપોર્ટ્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બધા બાજુ છે. સેકન્ડ વેવ એવો હતો કે વિશ્વની કોઈ પણ આરોગ્યની સિસ્ટમ હોય, કોઈ પણ, આપણે તો હજુ વિકસિત દેશોની અંદર છે કે આપણી પાસે જે એકદમ વિકાસશીલ દેશો છે એને એ પ્રમાણેની નથી, છતાં પણ એ લોકોની બી જે હેલ્થ સિસ્ટમ છે ચરમરાઈ ગઈ હતી. એની સાપેક્ષમાં આપણે સારું કામ કરી શક્યા છે ડ્યુ ટુ ડોક્ટર્સ, કોરોના વોરિયર્સના લીધે. હવે હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે આ સેકન્ડ વેવ જેવો વેવ દુનિયામાં હવે ક્યારે માનવતા ઉપર ના આવે, એને આપણે હંમેશા એ કરીએ છીએ. એક સમયે વેક્સિનની જ્યારે વાત થતી હતી ત્યારે આ લોકો જ વિપક્ષ કર્યું હતું કે વેક્સિન જેવું કશું છે જ નહીં, આ તો મોદી વેક્સિન છે. હવે આપણે હર ઘર દસ્તક સુધી પહોંચ્યા છીએ. વેક્સિન શોર્ટેજની વાત થતી હતી, આજે આરોગ્ય કર્મચારી જે છેલ્લા 3 વર્ષથી ઊંઘ્યા નથી, જાગ્યા કામ કરી રહ્યા છે. ક્યારેક સર્વેનું કામ હોય, ક્યારેક વેક્સિનનું કામ હોય. અત્યારે ખબર આ બહેનો છે, આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, લોકોના ઘરે જઈને સેકન્ડ ડોઝની બી જે કરી રહ્યા છે. અને બિલકુલ સેકન્ડ વેવમાં આપણે જે લોકોને આપણા સ્વજનોએ જે લોકોએ બી ગુમાવ્યા છે એની ખાનાપૂર્તિ ક્યારેય ન થઈ શકે, કોઈ પણ સરકાર ન કરી શકે. કમ્પન્સેશન તો એક માત્ર આપણે આપીએ છીએ, પણ વ્યક્તિના જ્યારે ઘરમાંથી કોઈ વ્યક્તિ જાય છે ને એની ખાનાપૂર્તિ તો દુનિયાની કોઈ પણ સરકાર ન કરી શકે. અમારી બી સંવેદનાઓને અમે બી એની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. આ વાતની સંવેદનશીલતા એટલી છે કે પ્રધાનમંત્રી બી કહી ચૂક્યા છે. એટલે અમે ક્યારે એવું નહીં કહીએ કે આ જે લોકો ગયા છે આપણા માટે બહુ મોટો લોસ છે કે આપણે આપણા લોકોને ગુમાવ્યા છે. અને આ જે 3 ક્રાઇટેરિયા એડ થયા છે એના પછી અમને આંકડાઓની કોઈ ચિંતા નથી. કઈ નહીં તો કઈ આ લોકો માટે કરી શકે. અને બીજી વસ્તુ એ છે પ્રચાર પ્રસારમાં વધુ સારી રીતે શું કરી શકાય? પ્રચાર કેમ કે પ્રસાર શ્રદ્ધાબેન, જો આમાં કોઈ સારી કે ખરાબ બાબત નથી. હું સિમ્પલી વાત કરું છું. આપણે છે ને પહેલી વેવ પછી આપણે જીત મનાવી લીધી, ઉજવણી કરી લીધી, બાદમાં તૈયારીઓ કરી, ડોક્ટર્સ લોબી, મેડિકલ લોબી, તમામ માટે હેડ્સ ઓફ. કારણ કે તમામ હજી પણ સંઘર્ષ કરી રહ્યા છે લોકો માટે. અને બીજી વાત, પ્રધાનમંત્રીજીનો બર્થડે હોય
તે દિવસે આટલી રેકોર્ડ બ્રેક વેક્સિનેશન થઈ જાય, આરોગ્ય પ્રધાનમંત્રીનો બર્થડે કર્મચારીઓ- કદાચ મહિનામાં 4 વખત મનાવવો જોઈએ. અરે નહીં, એવું નથી શ્રદ્ધાબેન, પ્રવીણભાઈ, શ્રદ્ધાબેન. આરોગ્યના કર્મચારી અત્યારે પણ ઘરે શ્રદ્ધાબેન, ઘરે એ છે, vaccine આપી હજી રહ્યા પણ સ્ટેન્ડ બાય છે, It is ખડે not પગે about છે. કે પ્રધાનમંત્રીજીનો બર્થડે હતો, હા. અત્યારે પણ આ આરોગ્યના કર્મચારીઓ પોતાના ખભે વેક્સિનનું કેરિયર ઉપાડીને એની અંદર 4 આઈસ બોક્સ હોય છે, એટલીસ્ટ 4 કિલોનું વેઇટ અને બીજું તમે ઘણું આખું ટોળું 5-6 કિલોનું આખું વેઇટ લઈને આ બહેનો જઈ રહી છે. આપણે ત્યાં તો એવા દુર્ગમ ક્ષેત્રો અમુક જ જગ્યાએ છે, ડાંગ છે કે અમુક જે મુવાડા છે, તમે જુઓ તો કે નોર્થ ઇસ્ટની અંદર અને બિહારની અંદર જે નદીઓ છે એની અંદરથી બી આપણી જે હેલ્થ વર્કર્સ છે જઈ રહ્યા છે. આપણે પહોંચીએ એટલા માટે આમાં- હેલ્થ આમાં વર્કર્સને કોઈ બે સેલ્યુટ મત નથી કરીએ કે છીએ ને જે બેન, વેક્સિનનું વર્ષો કામ સુધી ભારત હેપેટાઇટિસ બી અને દેશની અંદર થયું છે અને આખા પોલિયોની રસી પણ આ જ રીતે આપી છે. દુનિયામાં હા, એટલે એ જ કહું છું કે આનો ક્રેડિટ જાય છે હેલ્થ વર્કર્સ ની અંદર, સરકારને એટલે રોજે રોજ ઇવેન્ટ બનવી જોઈએ, કેમ કે નહીં, સેકન્ડ ડોઝ જેને event- કમ્પ્લીટ છે, આપણે ઓમિક્રોન ની વાત કરી Second રહ્યા છે, આ એક અલગ dose થોડો માટે વિષય જઈ છે. રહ્યા છે લોકો હા. બી સાંભળો પ્રવીણભાઈ, જ્યારે ઘરે સુધી જઈ રહ્યા છે લોકોમાં અવેરનેસ બી છે અને સેકન્ડ ડોઝ અપાઈ રહ્યો છે. Okay. સરકાર પાસે વેક્સિનનો જથ્થો બી પૂરતા પ્રમાણમાં છે. થર્ડ વેવની જે ગુજરાત રાજ્ય સરકારે પહેલાની પૂર્વગામી તૈયારી કરવાની હતી, જેટલા ઓક્સિજન સૌથી વધારે જે આપણે સેકન્ડ વેવમાં જે શીખ્યા કે ઓક્સિજનના જે પ્લાન્ટ્સ છે એને મંજૂરી આપીને પ્લાન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા. એક્સપેક્ટેડ હતું બાળકો માટે, તો એના માટે પીડિયાટ્રિશિયન કે એ પીડિયાટ્રિક વેન્ટિલેટરથી લઈને અન્ય વેન્ટિલેટર અને જે બેડ્સની વ્યવસ્થા હતી એ પણ રાજ્ય સરકારે વધારી દીધી છે. હજુ આપણે ત્યાં એક કન્ફર્મેટરી કંઈ થર્ડ વેવ આવ્યો નથી, અને અત્યારે પણ જે આપણને કેસીસ કોરોનાના ડે ટુ ડે આવી રહ્યા છે એ સરકારની મોનિટરિંગમાં છે. ડોક્ટર સાહેબ કહે છે માઇલ્ડ છે, ઘરે બધા હોમ ક્વોરન્ટાઇન્સ છે. Okay. સી અહીંયા વાત કમ્પન્સેશનની જ્યારે થઈ રહી છે તો એની અંદર આપણે જેમ પૂછ્યું કે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, સરકારની આખી માર્ગદર્શક પત્રિકા બી છે, વોટ્સએપના માધ્યમથી બી તમે જ્યારે હું તમને ફોરવર્ડ કરીશ તો ફોરવર્ડ મેની ટાઈમ થયું છે, અને બે રીતે આપણે ફોર્મ ભરાઈ રહ્યા છે. ઓનલાઈન જે લોકોને ફાવે એ લોકોને ઓનલાઈન, અને ન તો પછી જે લોકોને ન ફાવ્યું હોય તો મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીથી એ લોકોને ઓફલાઈન બી ફોર્મ મળી રહ્યા છે. એ ફોર્મની અંદર પણ જે તે જગ્યાના આરોગ્ય કર્મચારીઓ એમને હેલ્પફુલ થઈ રહ્યા છે. એ આશા હોય, આંગણવાડી વર્કર હોય, મેડિકલ ઓફિસર હોય, તમામ કર્મચારીઓ એ અને લોકોને બીજી વાત છે ને, helpful આવી થઈ રહ્યા છે. આપત્તિ હોય ત્યારે આવી પ્રકારની સ્થિતિમાં કદાચ તમામ સાથે મળીને ટીમ વર્કથી કામ કરે, આમાં કદાચ કોઈ પક્ષ વિપક્ષ આ બધી વસ્તુઓ કદાચ ન. ડોક્ટર સાહેબ પણ જે વાત કરીને કે ઇવેન્ટ બનાવવાની વાત છે, ઇવેન્ટ આપણે ચલો ઓમિક્રોનના ખતરા પહેલાની તૈયારીઓ માટે પણ બનાવી શકાય, ભૂતકાળમાં બનાવી છે. બીજી વાત, મેં મ્યુકરની વાત કરી, આપણે પોસ્ટ કોવિડની વાત કરી, તો આપનું આંકલન શું કહે છે? આ તો 30 દિવસની વાત થઈ. એ પછી જે પણ કોવિડના દર્દીઓએ સિચ્યુએશન ફેસ કરી છે, તમારી પાસે પણ ઘણા બધા કેસીસ આવ્યા હશે અને હજુ પણ કરી રહ્યા છે, તો એ વિશે પણ શું ગંભીરતાથી સાહેબ વિચારવું જોઈએ? કેમ કે આ પ્રકારની સ્થિતિ કદાચ કોઈ નવા વેરિયન્ટમાં થઈ તો તેના માટે પણ તમને સમજવા માટે પણ એ કેસ સ્ટડી જોઈશે, અથવા તો ઇક્વિપમેન્ટ જોઈશે, અથવા તો એ સપોર્ટ જોઈશે જે ભૂતકાળમાં નહોતો. સો આ ડિબેટ આ બધાને સાંભળ્યા, હું તમને મારી એક અંદરથી એક ફ્રસ્ટ્રેશન કહું. ફર્સ્ટ વેવ જ્યારે ચાલતો હતો ને ત્યારે એઝ અ ડોક્ટર નવો કોવિડ હતો, એટલે અમને કાંઈ જ ખબર નહોતી. ફ્રેન્કલી સ્પીકિંગ વી વેર લાઈક કમ્પ્લીટલી બ્લાઇન્ડ. કોઈ વેપન નહીં, એમને એમ કે બધું જ કરી બેસીએ. નથી આરટીપીસીઆરનો ખબર પડતી, નહોતું એન્ટીજન ટેસ્ટનું ખબર પડતી, કોઈ દવા શું આપવી ખબર નહોતી. એટલે ફર્સ્ટ વેવ જતા જતા વી વેર લાઈક ફ્રસ્ટ્રેટેડ કે ટ્રીટમેન્ટ કરવી છે પણ સારું શું કરીએ એમ. કઈ બી કરીએ ને દુનિયાના બીજા દેશો આપણને ઉતારી પાડે. મજાની વસ્તુ ટ્વિટર પર એવું ચાલતું હતું, ખબર છે તમને, કે અમે ડોક્ટરો એવું લખીએ ને ટ્વિટર ઉપર કે સ્ટીરોઇડ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ ફોર કોવિડ. યુકે, યુએસથી મારા ભાઈબંધો અને ઘણા મોટા મોટા ડોક્ટરો ઉતારી પાડે કે ઇન્ડિયામાં તો સ્ટીરોઇડ સિવાય બીજું કોઈ આવડતું જ નહીં તમને, તો યુ આર ઓલ ઇલિટરેટ પીપલ એમ. એવું ફ્રસ્ટ્રેશન ચાલતું. સેકન્ડ વેવ આવીને એટલે ત્યાં સુધી અમને એવો તાગ મળી ગયો કે આરટીપીસીઆર ટેસ્ટ છે મારા જોડે અને સ્ટીરોઇડથી પેશન્ટોને ઘણાના જીવ બચાવી શકું એમ છું. ટોસિલિઝુમેબથી આપણે ઘણા બધાને સાયટોકિન સ્ટોમમાંથી બહાર કાઢી શકીશું, રેમડેસિવિરથી કાઢી શકીશું. સારું, સેકન્ડ વેવ આવીને ઓવરવેલ્મિંગ ઓફ સિસ્ટમ એવું થયું ને કે કશું જ ના મળ્યું. મને ટ્રીટમેન્ટ ખબર હતી પણ મારા જોડે ટ્રીટમેન્ટ નહોતી આપવા માટે, મારા જોડે બેડ નહોતા એ પેશન્ટોને દાખલ કરવા માટે, મારા જોડે ઓક્સિજન નહોતું એ પેશન્ટોને બચાવવા માટે, 108 ને ખબર નહોતી ક્યાં પેશન્ટોને લઈ જવા છે. સો ફ્રસ્ટ્રેશન એવું હતું, પણ દેટ વોઝ બીકોઝ ઓફ ઓવરવેલ્મિંગ ઓફ સિસ્ટમ. દેટ ઇઝ સાયન્ટિફિક. પણ એ ઓવરવેલ્મિંગ ઓફ સિસ્ટમની અંદર જે લોકો જવાબદાર હતા એ ઓવરવેલ્મિંગ સિસ્ટમને બગાડવા માટે 108નું કોણે નક્કી કર્યું હતું કે સિવિલમાં જ જાય? રેમડેસિવિરનું કોણે નક્કી કર્યું હતું કે આના થ્રુ જ સિસ્ટમ ઊભી થાય? ટોસિલિઝુમેબમાં કેમ સિપ્લાનું નામ લઉં છું મોડેથી, સિપ્લા કંપની પર કેમ દંડો કોઈએ ઉગામ્યો નહીં કે 40,000ની દવા તું કેમ આપી રહ્યો છે આ ટાઈમે, જ્યારે તું ડિસ્ટ્રીબ્યુટરને ખાલી 28,000માં આપી રહ્યો છે? કેમ આરટીપીસીઆરનો ટેસ્ટ 4500 રૂપિયા થાય છે જે અત્યારે તમે 400 રૂપિયા 800 રૂપિયા લઈ રહ્યો છો? એ અકાઉન્ટેબિલિટી કેમ સેટ ના થાય? કમ્પન્સેશનનો મુદ્દો ક્યાં આવે છે? અકાઉન્ટેબિલિટી કેમ નથી? મારા દેશના લોકોને જે લોકોએ મૃત્યુના ઘાટ સુધી પહોંચાડ્યો,
મારા ડોક્ટરોને જે દવાઓ પહોંચાડવાની જે સક્ષમતા નહોતી આપી એ લોકોની અકાઉન્ટેબિલિટી ક્યાં, એ લોકો ક્યાં છે અત્યારે, એ મહત્વનો મુદ્દો છે. ત્રીજી વસ્તુ જે મહત્વની વસ્તુ છે ને કે કમ્પન્સેશનનો સાયન્ટિફિક રીત હોવી જોઈએ. સાહેબે કીધું ને કે 50,000 રૂપિયાથી કોનો જીવ હવે ધારો કે એક ફેમિલીને 50,000 આપી દો એ તો વર્ષમાં પૂરું થઈ જશે. એકચ્યુઅલી અત્યારે તો માની લો આપણે માની લઈએ ને કે 40 લાખ ડેથ થઈ જાય, હું એમ કહું કે આંકડો લઈએ, આપણે વર્સ્ટ ટુ વર્સ્ટ આંકડો લઈએ કે 40 લાખ ડેથ ઇન્ડિયામાં થઈ છે. યુએસ યુકે વાળા કહે છે, આપણા ત્યાંના ઘણા ક્રિટિક્સ કહે છે, ઘણા બધા મોટા મોટા સાયન્ટિફિક એક્સપર્ટ કે 40 લાખ લોકો મર્યા છે. 40 લાખ લોકો મર્યા છે તો તમે એના અંદર એ તો નક્કી કરી શકો ને કે કોને જરૂર છે કમ્પન્સેશનની, કોને નથી જરૂર. તમને કમ્પન્સેશનની પ્રમાણે બચ્ચાઓમાં કોણ એજ્યુકેશનની જરૂર છે, કોને નોકરીની જરૂર છે, કોને શું હેલ્પની જરૂર છે, એ પ્રમાણે કમ્પન્સેશન એને કહેવાય સાયન્ટિફિક. 50,000 આપીને તમે છૂટી ના શકો. તમારે એને એમ્પ્લોયમેન્ટ આપવું પડે, તમારે એ બાળકને એજ્યુકેશન આપવું પડે, જે લોકો હેરાન થયા છે એ લોકોને તમારે સાથ આપવો પડે છેક સુધી. દેટ ઇઝ વોલ કમ્પન્સેશન. હવે છેલ્લી વસ્તુ જે તમને કહું ને કે આ બધામાં વાંક છે ને પ્રજાનો છે. ખરાબ લાગશે પણ આ બધામાં વાંક પ્રજાનો છે. કેમ? પ્રજાને આજે છે ને જાતિ પ્રમાણે રિઝર્વેશન જોઈએ ને તે માંગે છે ને તો વોટના કારણે મળી જાય છે. પ્રજાને આજે મંદિર ને મદરસા જોઈએ છે ને તો તરત મળી જાય છે, કેમ કે વોટ છે ને મળશે. બરોબર છે? પ્રજાને દારૂન પૈસા જોઈએ ને તો તરત મળી જાય છે. પ્રજા હેલ્થકેર કેમ ના માંગે? પ્રજા માંગે ને તો બધું મળે. આજે એમ કહીને ઉભું રહે કે મારા ગામની અંદર હોસ્પિટલ નહીં હોય, એની અંદર કામ કરતો ડોક્ટર નહીં હોય, એની અંદર કામ કરતી પ્રોસિજર વાળી વસ્તુઓ નહીં હોય તો હું વોટ નહીં આપું. નથી માંગતી એટલે તમને મોત મળે છે અને પછી તમને કમ્પન્સેશન માટે ઝઘડો જોવા મળે છે. સો દેટ ઇઝ નોટ ડન. તમારા મારફતે ખાલી એટલું કહીશ કે હજી આપણા જોડે 2024 બાકી છે બીજેપી માટે કે સેન્ટ્રલ ઇલેક્શન માટે, અને સ્ટેટ ગવર્મેન્ટના બધા ઇલેક્શન બાકી છે. ઇટ્સ ટુ અર્લી ટુ ટેલ કે આ લોકોએ કામ કર્યું છે કે નથી કર્યું. તમારા તરફથી ખાલી એટલું જ કહીશ, જુઓ તમે એ લોકો શું કરી રહ્યા છે. ઓક્સિજન પ્લાન્ટ બનાવે છે કે નથી બનાવતા, હોસ્પિટલ બનાવે છે કે નથી બનાવતા, મેન્યુફેક્ચરિંગ વધારે છે કે નથી વધારતા, તમારા સેનિટાઈઝરની અને ગ્લોવ્સની કિંમત ઘટાડે છે કે નથી ઘટાડતા, આ બધું જોતા રહો એટલે ખબર પડી જશે. હવે તમે વાત કરી ઇવેન્ટની. ઇવેન્ટ છે ને સાહેબ તમને કહું બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટુ ક્રિએટ અ પરસેપ્શન ઇન અ લાર્જર પોપ્યુલેશન. આપણી જનતા છે ને 130 કરોડ 140 કરોડની છે, એને તમારે મોટિવેટ કરવા પડે. એટલે આઈ એમ હેપી કે બીજેપીમાં ઘણા બધા લોકો કરી રહ્યા છે. આઈ વિલ સજેસ્ટ રાહુલ ગાંધી ટુ ડુ દેટ. એના બી એને સમજવું જોઈએ, હી શુડ બી હેપી કે હી હેઝ મોર દેન 20 કરોડ ફોલોઅર્સ ઇન ધીસ ઇન્ડિયા. એ જો આઈને એમ કહે ને કે આ વેક્સિન લેવા જેવી છે, તમારે લેવી જોઈએ, 20 કરોડ આમ ઉભા થઈ જશે. તમે મોદીને ના જોશો, તમે તમારી પોપ્યુલારિટી જુઓ. અખિલેશ યાદવે એમ કહેવા જેવું છે કે આ વેક્સિનેશન ઇન્ડિયા માટે છે. એ આઈને એમ ઉભો રહીને ખાલી એક વેક્સિનેશન લેતો એનો ફોટો પાડે ને તો એના 10 કરોડ લોકો હશે જે એને ફોલો કરતા હશે. દે વિલ સ્ટેન્ડ ઇન લાઈન. એ લોકો એમ કેમ નથી વિચારતા? આપણે એનાથી કેમ ના શીખીએ કે એ પોતાની પોપ્યુલારિટી ચેક કરી રહ્યા છે મોદી સાહેબ, કે મારી પોપ્યુલારિટી આજે હું કહું મારા બર્થડે પર 2 કરોડ થવી થાય છે, હી હેપી કે આઈ એમ ગોઈંગ ટુ ગેટ ધ વોટ. તો તમે કેમ ટ્રાય નથી કરતા? એનાથી મારા દેશનું ભલું થાય છે. સો દેટ પરસેપ્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. આખી દુનિયા એ પરસેપ્શન પર ચાલે છે. યુ હેવ ટુ કમ આઉટ ઓફ ઇટ. તમે એમ કહો કે વેક્સિનેશન ના ચાલે, વેક્સિનેશન આ કામની નથી, એ સાયન્ટિફિક લોકોને વિચારવા દો ને. વી વેર ગિની પિગ્સ. જાન્યુઆરી 16મીએ મેં વેક્સિન લીધેલી પહેલી, હું ગિની પિગ હતો. મને તો ખબર જ નહોતી કે વેક્સિન કામ કરશે કે નહીં કરે, ઇફેક્ટિવ છે કે નહીં. આઈ ટુક ઇટ ના. મારા બધા હેલ્થકેર મેમ્બરોએ, બધા હેલ્થકેર વર્કરોએ લીધી, મારા કોરોના વોરિયર્સે લીધી. વી વેર ગિની પિગ્સ. તો અમને તો ફોલો કરી શકો ને, બરોબર? પણ ના, પણ જે લોકો પોલિટિકલી એમ કહી જતા હોય કે આ વેક્સિન કામની નથી, તમને હક કોને આપ્યો? આઈ ડોન્ટ કમ ઇન યોર પોલિટિક્સ. તમે મારા સાયન્સમાં કેમ અંદર આવ્યા? એમની અકાઉન્ટેબિલિટીનું શું? એ લોકોએ ઇવેન્ટ કરવી જોઈએ, પોતે કરે ને ઇવેન્ટ, એમનાથી એમને વોટનું ખબર પડશે. ઓકે, એક તો પરસેપ્શનની વાત થઈ યોગેશ દાદા, અને એક અકાઉન્ટેબિલિટી, જવાબદારી, જવાબદેહી, જે ઘણી ભૂતકાળમાં ચૂકી ગઈ. એ ચહેરાઓ સામે નથી આવતા, ચર્ચા ઓછી થાય છે. કેમ લાઈનો લાગી એક જ જગ્યાએ? આપણે જાણીએ છીએ મોટા સાહેબ કોણ હતા. ઘણી વખત આ ડિબેટમાં પણ ચર્ચા થઈ. આ સ્થિતિ છે. અને બીજી વાત કે આપણે એજ્યુકેશન અને હેલ્થમાં જે સાહેબે વાત કરી કે જનતા શું ડિમાન્ડ કરે છે, આપણે જોઈ કે આપણે ડિમાન્ડ નહોતી કરી તો આપણી હાલત શું હતી, અને આપણે કમ્પન્સેશન માટે વાત કરીએ છીએ. અને બીજી વાત, એ મોડેલ શું પોસિબલ છે? આ અત્યારનું જે પરસેપ્શન કે અત્યારે જે પોલિટિકલ જે મુવમેન્ટ ચાલે છે કે સાહેબ તમે આઈડેન્ટિફાઈ કરો કોની શું જરૂરિયાત છે. એ ફ્યુચર છે દેશનું, કોઈ નાનું બાળક હોય કે પછી પેલા પાપીમાંની જેમ તમારી આખી જમીન ધોવાઈ જાય તો હેક્ટરે 13,000, 5% નુકસાન હોય તો હેક્ટરે 13,000. આ પરસેપ્શનમાંથી પણ શું બહાર આવવું પડશે આવી મોટી કુદરતી આફતીઓમાં? ડોક્ટર સાહેબે બહુ અગત્યની વાત એ કરી કે કોમ્પેન્સેશન 50,000 રૂપિયા આપવાનું એક ફિક્સ આંકડો નક્કી કર્યો. 50,000 માં એનું શું પૂરું થાય?
જે બાળકને એના મા બાપ ગુમાયા છે, બાપ ગુમાયા છે, ઘરની આવક ગુમાઈ છે, એના એજ્યુકેશનનું શું એ કોઈ વિચારવું નથી. હા, હવે ક્યાંક એવી વાતો આવી છે કે એ લોકોની ફી ઓછી લેવામાં આવશે અથવા તો ફી માફી કરવામાં આવશે, પણ આ બધું સુપ્રીમ કોર્ટ અથવા તો બીજા કોઈ કહે ત્યારે કેમ? આ સરકારને પોતાની પાસે કોઈ થિંક બેંક જેવું છે કે નહીં? મંથલી રેન્યુમરેશન આપવામાં આવે છે એવા બાળકોને જે લોકોએ માતા એ પિતા હમણાં શરૂ હમણાં થયું. નહીં, એની ને રાજ્ય પહેલા સરકારે જાહેરાત કરી, રાજ્ય પંજાબે પણ સરકારે કરી છે, જાહેરાત કરી છે અને આમ આદમી DBT પાર્ટીએ, convert કોંગ્રેસે, ભાજપે બધાએ કરી છે એની આ આ વાતનો સરકારે અઢોકથી બાળકોને વિચાર આપી છે અને થવો એમાં જોઈએ. સિંગલ પેરેન્ટ્સ બી લોસ અને થયા છે ને એ ક્રાઇટેરિયા બી એડ કે કરવામાં મેં એ જ ડોક્ટર કર્યું. સાહેબે ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવમાં ડોક્ટરોના ફ્રસ્ટ્રેશનની વાત કરી. મારા એક સગાની જ હોસ્પિટલ છે અને મને એ ડોક્ટરોનું ખબર છે કે રાત્રે એમને ઊંઘ નહોતી આવતી. એમના હોસ્પિટલમાં 2 ડેથ થાય તો એમને જે વેદના થતી હતી એ વેદના મેં એમની પાસે ફોન પર સાંભળી ત્યારે મને એમ થયું કે અને એ લોકો એવું કહેવું પડ્યું કે ભાઈ અમારી પાસે આ દવા નહોતી અને એ દવા એક જગ્યાએ 5000 જેટલી એમને વેચાતી હોય અને આ ડોક્ટરો બૂમાબૂમ કરે કે અમને દવા નથી મળતી. આ કઈ જાતનું તંત્ર ચાલે છે? 108 નું નાટક તો આપણે જોયું કે ભાઈ 108માં જાઓ તો જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને એ ઓફિસરને સરકાર અથવા તો આરોગ્ય મંત્રી કશું કહી જ ના શકે. આ કઈ જાતનું તંત્ર ચલાવો છો? અને બીજું, સરકારી આજે કોરોનાની વાત બાજુમાં રાખીએ તો સરકારી હોસ્પિટલમાં જવાને બદલે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં શા માટે જાય છે? પ્રાઇવેટ હોસ્પિટલવાળા લૂંટે છે, બહુ પૈસા લે છે, પણ સરકારી હોસ્પિટલમાં જતા લોકો કેમ અટકે છે? આ વાત ઉપર કોઈ વિચાર કેમ નથી કરતા? સરકારી હોસ્પિટલમાં તમે સેવાઓ સુધારો. કોરોના થર્ડ વેવ આવવાની તૈયારી છે. સિવિલમાં ઊભું કર્યું પણ આપણે પૂરતું ન DRDO એ ચલો ના, ના, JDC માં પણ ઊભું એ કર્યું. વખતે પણ યોગેશ દાદા. સેકન્ડ વેવ વખતે એક એટલા સેકન્ડ, બધા તમે ઊભા થયા પ્રાઇવેટ હતા. અને ગવર્મેન્ટ ડોક્ટર્સને પ્લીઝ ક્રિટિસાઇઝ ના કરો. બધાએ સારું કામ કર્યું છે અને આ સરકારી લોકોએ જ વેક્સિન આપી છે દાદા. અરે બરાબર છે ને? પણ હું સરકારી પ્લાનિંગ ની વાત કરું છું. એ જે બધી પ્લાનિંગ વસ્તુમાં થવું આપણે જોઈએ ક્યાંક ખોઈ અને છે તે એ મજબૂત વખતે હશે કે? સેકન્ડ વેવ પણ વખતે આટલું બધું નવી બી ના હોય મોટી કે 900 સરકારી બેડની લોકોએ જ વેક્સિન હોસ્પિટલ આપી છે. શરૂ કરી. સરકારના જ આરોગ્ય બેન, મને કર્મચારીએ બોલવા વેક્સિન દેશો, આપી please. છે. ના, પણ આ ફેક્ટ્સ કરેક્ટ કરી લો ના, please. તમારી વચ્ચે હું નહીં બોલું. તમે તો કીધું 900 parents- અમે તો 900 સાહેબ બી બેડની આપી રહ્યા છે જે હોસ્પિટલ લોકોએ શરૂ parents કરી ગુમાવ્યા છે અને એમને. બીજા દિવસે ત્યાં લાઈનો લાગી તો અંદર 50 બેડ જ હતી. આ પબ્લિસિટી શેના માટે? એને બદલે તમે એમ કહો કે ભાઈ 900 ની વ્યવસ્થા કરી છે, હાલ 50 જ છે. આ બધું નથી થયું અને એના કારણે કેટલા લોકોએ જીવ ગુમાયા છે. અને પ્રવીણભાઈએ કહ્યું એમ એમ્બ્યુલન્સોની લાઈનો લાગી અને આ બધા સેવાભાવી ડોક્ટર સરકારી ખાતામાં હતા કે પ્રાઇવેટમાં હતા, એમણે એમ્બ્યુલન્સમાં બહાર જઈને રોડ ઉપર દર્દીઓને સેવા આપી છે. એટલે ડોક્ટરોને અને કોરોના વોરિયર્સને તો આપણે ચોક્કસ સલામ કરીએ છીએ. આજે પણ સલામ કરીએ છીએ કે હવે આવી રહેલા થર્ડ વેવની ચિંતા એ લોકો કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં, પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ આના માટેની વ્યવસ્થા થઈ રહી છે. પણ મારે સવાલ એ પૂછ્યો છે કે આંકડા છુપાવવાની શા માટે જરૂર છે? હવે તો કહી દો કે ભાઈ આટલા ડેથ થયા હતા અને હજુ તો નહીં તો બહાર આવી જશે ને, મતલબ કેટલા કે લોકો approx એવા આંકડો છે બહાર કે આવી જશે. જેમના સ્વજનો ગુમાયા છે એ લોકો આ કોમ્પેન્સેશન લેવા પણ નથી જવાના. ઓકે, જો પ્રશાંતભાઈ વાત એ છે ને, હવે તો આંકડા બહાર આવી જશે પણ પછી શું, એ મુદ્દો પણ ચર્ચાવો જોઈએ ને. જો વાસ્તવિક કડવી સ્થિતિ થોડી બહાર આવી ગઈ, ભોગવ્યું છે તો જાણે છે, પણ જાહેર થઈ ગઈ કે આ સ્થિતિ હતી સેકન્ડ વેવમાં, તો એ પછી શું? આવી પરિસ્થિતિ ફરી ન થાય, કોઈ તો જવાબદારી ઉઠાવવી પડશે ને. 10 નો આંકડો 22 પહોંચ્યો, 22 નો હજી કદાચ 1,22,000 પણ જશે. તમે કીધું એમ કે હવે શું એમ, એટલે આ જે કઈ લોકો નવા આંકડામાં ઉમેરાય, જે વ્યક્તિઓ ઉમેરાય એને 50,000 જ મળવાના. 50,000 થી વધારે તો હજી કોઈ આપણે જાહેરાત થતી નથી. હવે બે વાત મારે, એક ડોક્ટર સાહેબ યોગેશ દાદા જે કરી એમાં એકચ્યુઅલી છે ને, કોરોના આખી એક લર્નિંગ પ્રોસેસ હતી. જેમ બાળક જન્મે અને દોડતું થાય, મોટું થાય, કોલેજ જાતે જતું થાય ને, ત્યાં સુધી આખી લર્નિંગ પ્રોસેસ, એમ કોરોના બધા માટે લર્નિંગ પ્રોસેસ. માનો ડોક્ટરોનું તો એમને સ્વીકારી લીધું, એમ સરકાર માટે લર્નિંગ પ્રોસેસ હતી. પણ એ સરકારે એ વચ્ચે જે આખી સિસ્ટમને જે ઊભી કરી કે 108 થકી જ કમ્પલસરી આવો તો એડમિટ થવાનું, આ છે તે છે. પણ જનતાની જે વાત ચાલે છે ને, પહેલી વાર આપણને એવી ખબર પડી કે મારા ત્યાં, મારા શહેરમાં કે મારા ગામડામાં સરકારી હોસ્પિટલ આટલી ફેસિલિટી હોવી જોઈએ, એનું ચેકલિસ્ટ કોરોનાએ આપણને શીખવાડ્યું. ત્યાં સુધી તો એક સામાન્ય તાવ આવે ને એટલે આપણે મોટી સરકારી, એટલે સરકારી છોડી અને સ્ટર્લિંગ ને સાલ જેવી હોસ્પિટલ જે લોકો તાવની દવા ત્યાંથી લઈ આવે છે. એટલે લોકો થોડાક ટેવાઈ ગયા હતા આ બધાથી. ત્યારે ખબર પડી, એટલે હવે આપણી આંખ ઉઘડી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું હોવું જોઈએ, હેલ્થ શું હોવું જોઈએ, એની સેન્સિટિવિટી આપણને કોરોનાએ શીખવાડી કે આટલું તો કમ્પલસરી હોવું જોઈએ. ઓકે, હવે આખા આના માટે તમે કહો એમ જવાબદાર, મારો તો એક જ સવાલ પૂછવો છે
કે આ કોરોના શું ખાલી ગુજરાત પૂરતો સીમિત હતો, શું રાજસ્થાન પંજાબ પૂરતો સીમિત હતો, શું હિન્દુસ્તાન પૂરતો સીમિત હતો? બધા જ આ સર્કલમાં આવી ગયા છે, ધોવાઈ ગયા છે. તો આમાં તમે છુપાઈને આપણે શું બતાવવા માંગીએ છીએ? કોઈ બી સરકાર હોય, આપણે આ છુપાઈને અથવા તો જાહેર કરીને આપણે કોઈ નાના બાપને થઈ નથી જવાના. કારણ કે અત્યારે તમે સત્તા સ્થાને બેઠા છો, તમને બેસાડ્યા છે, આ વહીવટ કરવા માટે બેસાડ્યા છે. તો આ વહીવટ થકી તમે જે કંઈ આપી શકશો એ તમારા માટે છોબું જ છે, એ મોરનું પીછું જ છે, ઉમેરાવાનું છે. ઓકે, અતુલ પટેલ એ બાબતે તો લાગણી થોડી દેખાડવી જોઈએ કોઈ પણ રાજકીય પક્ષે. સાથે મળીને ઘણું બધું કરી શકાય. હવે પછી શું, મેં જે સવાલનો જવાબ આપ્યો, સમયનો અભાવ છે 1.5 મિનિટ, એક રોડમેપ તો આપવો જોઈએ ને કે હવે જે ગુમાવ્યું છે એના માટે કંઈક કરીએ. ચલો, ખામીઓ દૂર કરીએ. અમે લોકો અમારી રીતે પૂરેપૂરું કોવિડમાં પણ કાર્યરત હતા અને અત્યારે પણ અમારું મનોમંથન ચાલ્યું. અમે જાગૃતિ લાવવાનું ખૂબ મોટું કામ કર્યું. હેલ્થ સેન્ટરોની અંદર દરેક જગ્યાએ તમે જોશો તો ગામે ગામ અમારા લોકો લઈ જતા હતા. અને વેક્સિનની વાત કરી સાહેબે, કદાચ સાહેબ રાજકીય વિશેષજ્ઞ નથી એટલે એમને ના ખ્યાલ હોય, પણ રાહુલ ગાંધીએ સૌથી પહેલા 2 થી 3 વાર ટ્વીટ કરી હતી કે વેક્સિનેશનની જે સ્પીડ છે આપણા દેશમાં ખૂબ જ ઓછી છે. એટલે એવું નથી કે અમે લોકોએ ક્યારે એવું નથી કહ્યું. બતાવે પુરાવો કે ભાઈ મેં પોતે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું ભાઈ વેક્સિન ના લેશો કે વેક્સિન અસરકારક નથી. એટલે વેક્સિનેશનની સ્પીડ ઓછી છે એવું કહેલું. હવે આ બધી વાતોમાં આપણે સૌ ભેગા મળીને જો, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, હજુ કદાચ અત્યારે આવી રહેવાની શક્યતા છે, અંડર એસ્ટિમેટ ના કરાય. યુરોપ કન્ટ્રીમાં ચાલુ થઈ ગયું છે, રોજના હજારો કેસો આવે. તો આપણે જે વચનો વિજયભાઈ રૂપાણી આપીને ગયા હતા કે આટલી બેડોની તૈયારી આ મહિનામાં અમે સર્વે કર્યો છે થઈ જશે, તો એ બેડોની તૈયારી થઈ જવી જોઈએ. મતલબ કે તૈયારીની વાત છે, સમયનો અભાવ છે. શ્રદ્ધાબેન, નહીં, વિપક્ષની મદદની જરૂર હોય તો અમે લોકો પણ બહુ સારી વાત કરી શ્રદ્ધાબેન. ચલો, અહીંથી તો વાત કરીને સાથે જઈએ તો સેવા યજ્ઞ કરો. બિલકુલ. આટલી કપરી પરિસ્થિતિ, 56 દુકાળ તો જોયો નથી આ પેઢીમાંથી કોઈ. શ્રદ્ધાબેન, ફાઇનલ કમેન્ટ. આપણે શીખવાનું છે ને હવે પછી શું એ વિશે વિચારવાનું છે. ચૂંટણીઓ તો આવતી જતી રહેશે, હાર જીત ચાલ્યા કરતી રહેશે. પ્રવીણભાઈ, કોરોનાએ ઘણું બધું આખી માનવ જાતિને અને વિશ્વને સમજાવી દીધું છે, શીખવી દીધું છે અને ઘણું બધું શીખવાનું છે. આ એક પેન્ડેમિક છે, વૈશ્વિક મહામારી છે. એનાથી બહાર નીકળવા માટે સમયે સમયે જે પણ વૈજ્ઞાનિક, જે પણ જે આપણે WHO હોય કે હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન હતી કે માસ્ક છે, સેનિટાઈઝર છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, વેક્સિન, પછી વેક્સિનનો ફર્સ્ટ ડોઝ, પછી સેકન્ડ ડોઝ, બુસ્ટર ડોઝની અત્યારે ચર્ચા થઈ રહી છે. બાળકો માટેની વેક્સિન, ઓક્સિજનના પ્લાન્ટ, તૈયારી, કર્મચારીઓને સી રીતે કામ કરવાનું છે, આખી કઈ રીતે પ્રોસેસ કરવાની છે. ફોકસ અમારું આના ઉપર જ છે કે આપણે આ કોરોનાની જે મહામારીમાંથી છે એમાંથી લડાઈ કરીને બહાર આવ્યા છે અને હજુ જો એક્સપેક્ટેડ કંઈક હોય તો એમાંથી બી આગળની લડાઈ કરીને કઈ રીતે બહાર આવવાનું છે. એટલે ફોકસ સરકારનું, દરેક રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું અત્યારે આના ઉપર જ છે. ઓકે, ચલો, અપેક્ષા રાખીએ કે જે પણ અરજીઓ થાય, જેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભાઈ આંકડાની ચિંતા ન કરો, અરજીઓ વધતી હોય તો વધવા દો, તો વાસ્તવિક સ્થિતિ છે એને કદાચ આપણે કોઈએ નકારવી ન જોઈએ. જે સ્થિતિ હતી આપણા સૌની સામે હતી, ન માત્ર રાજ્ય, દેશ પરંતુ દુનિયાએ ભોગવી છે. પણ આંખાડા કાન ક્યાં સુધી કરવા, અને એ પણ હેલ્થની બાબતમાં જે પ્રાઇમરી છે, દરેકનો હક છે અને જનતાએ પણ માંગવો જોઈએ કે PHC CHC ની શું હાલત છે, કેટલી ભરતીઓ ખાલી વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની બાકી છે. મહત્વ સમજાઈ ગયું PHC CHC નું ગ્રામ્ય વિસ્તારોમાં, જ્યારે સેકન્ડ વેવમાં કોવિડે તહેલકો મચાવ્યો. જાણીએ છીએ મોરબીના દર્દીઓ જામનગર હતા કેમ કે રાજકોટ ફૂલ હતું અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ સારવાર લીધી છે. તો આ પરિસ્થિતિમાં જે ગુમાવ્યું, જે ખૂટ્યું, એના વિશે ચર્ચા થાય તો કદાચ કમ્પેન્સેશન તો ચલો ચાલતો રહેશે મુદ્દો, પણ વાસ્તવિક સ્થિતિ અને કડવી જે હકીકત છે એ પણ સ્વીકારવી પડશે, કોઈ પણ રાજકીય દ્વંદ વગર. આભાર શ્રદ્ધાબેન, આભાર ગુપ્તા સાહેબ, યોગેશ સુરગર સાહેબ, પ્રશાંત ગઢવી અને અતુલ પટેલ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.